ઉપનિષદ પોતે જ કહે છે ન સવેદ, દેવતા ભિન્ન છે અને હું ભિન્ન છું. આ પ્રકારની ઉપાસના જે કરે છે એ ખરેખર રહસ્ય જાણતો નથી. અંતેથી દેવતાઓને ખુશ કરવા માટે જાત જાતની આહુતિ આપતો હોય એમ કરીને દેવતાઓને ખુશ રહેવા માટેનું કારણ બને છે. અંદરનું એનું દુઃખ જે એની પાસે આવી આહુતિ અપાવડાવે છે એ પેલા દેવતા હોય એને બહુ સારું થઈ ગયું. દેવતાઓની ઈચ્છા જ ક્યાં, અજ્ઞાની અજ્ઞાની તો સારું, તો હંમેશા આપણને આપણું ટેક્સ મળતો રહે, નહીં તો ના મળે. અને તેથી કોઈ જ્ઞાનની સાધના કરવા છે તો દેવતાઓમાં વિઘ્ન નાખે જ. કારણ કે જો આને એવું જ્ઞાન થઈ જશે તો પછી કર્મ કરતો બંધ થઈ જશે, તો મને ટેક્સ આપતો બંધ થઈ જશે, એવું દેવતાઓને ના ગમે. અને જયારે જયારે પણ કોઈ આ જ્ઞાનની સાધના કરવા તત્પર થાય તો માર્ગમાં વિઘ્ન આવવાના છે. વિઘ્ન સમજવું કે દેવતાઓ નોંધ લઈ જાય, આપણામાં કઈ સિન્સિયરિટી હોવી જોઈએ. વિઘ્ન એનો છે કે આપણામાં કઈક સિન્સિયરિટી હોવી જોઈએ, વિઘ્ન છે નું આવે. દેવતાઓ શું કે આ સિન્સિયર છે, અંતેથી જો આને કઈ વિઘ્ન નહીં આવે તો માર્ગમાં બરોબર આગળ વધશે, એટલે વિઘ્ન નાખો. પણ તેથી આવી રીતે દેવતાઓ હંમેશા એવું ઈચ્છે કે આ વ્યવહાર ચાલે તો એમનું બધું ચાલે. લોકો રાજકારણી લોકો શું ઈચ્છે કે આ લોકો આપણે મત આપે, જેટલું ઓછું આપણે જાણતા હોઈએ એટલા મત આપણે આપીએ. જેટલું માણસો વધારે જાણતા થાય, જેમ હિન્દુસ્તાનમાં લોકો ધીરે ધીરે જાણતા થયા એટલે ભલા લોકો ફેંકાઈ જવા મળે. કેમ કે હવે લોકો જાણી ગયા છે કે નહીં, આ લોકો કહે છે કંઈક અને કરે છે કંઈક ને આપે છે કંઈક, બોલે છે કંઈક વગેરે. પહેલા તો સારું હતું કે એક ને એક પાર્ટી જીતી જ જાય, કારણ કે લોકો બિચારા અભણ અને અંધશ્રદ્ધા વાળા અંદરથી જે કહે માની જાય. હવે જાણે છે કે કહ્યું છતાં એ લોકો કરતા નથી. અમારે કહેવા પર વિશ્વાસ ના રાખવો, તો શેના પર વિશ્વાસ રાખવો? આપણા પોતાના જજમેન્ટ પર, આપણા પોતાની સમજ પર વિશ્વાસ રાખો. એ સમજ સાચી ખોટી ગમે છે, પણ જેમ જેમ લોકોમાં સમજ ઉત્પન્ન થાય તેમ તેમને કંટ્રોલ કરવા મુશ્કેલ પડે. તો કંટ્રોલ કોને કરી શકો? જે લોકોમાં જ્ઞાન હોય કે વિવેક ન હોય એ લોકોને કંટ્રોલ કરી શકાય. પણ એક વાર વિવેક ઉત્પન્ન કંટ્રોલ કરવા મુશ્કેલ છે. અંતેથી દેવતાઓ ઈચ્છે જ નહીં કે લોકોમાં વિવેક ઉત્પન્ન થાય, તો કંટ્રોલ ના થાય. એટલે કે છે કે પશુ રેવમ સદેવાનામ. અંતેથી જાણે કે આપણે પેલા પશુઓને કેવું હંમેશા નિયંત્રણમાં રાખીને જે કામ કરાવે એમ આ લોકો જાણે કે દેવતા, એમ કરીને જડ ગયા, અજ્ઞાની ગયા. બીજું કઈ એમાં બહુ એવો અનુભવ છે કે હંમેશા આ પ્રકારની વસ્તુ અજ્ઞાનમાંથી જન્મતી હોય. ફળની ઈચ્છા જે છે અને ફળની ઈચ્છાથી પ્રેરાઈને જે જાત જાતની કર્મ કે આરાધના થતી હોય એ બધું અજ્ઞાનમાંથી જન્મેલું હોય છે. તો કોઈ એમ કે પ્રશ્ન થાય કે રીતે ફલકાંક્ષણ, શા માટે આ લોકો બધા ફળની આશા રાખનાર લોકો પણ જ્ઞાન માર્ગને કેમ એ લોકો સાધના નહીં કરતા? ભલે ફળની ઈચ્છા હોય તો કેમ એ લોકો જ્ઞાન માર્ગની ઉપાસના નહીં કરતા હોય? બીજા બધા દેવતાઓની એ લોકો આરાધના કે ઉપાસના કરતા હોય, કેમ તો જ્ઞાનની આરાધના નહીં કરતા હોય? એટલે ભગવાન ક્ષિપ્ર હિમાનુષે લોકે સિદ્ધિર ભવતી કર્મજા. કારણ કે મનુષ્ય લોકની અંદર કર્મ કરવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય બહુ ઝડપથી પ્રાપ્ત થાય છે. અને જે ઝડપથી વસ્તુ મળે એ હંમેશા લોકો ઈચ્છે. બહુ વાર લાગતી હોય તો ભાઈ આપણે જરા કંટાળી જઈએ, આપણી ધીરજ ખૂટી જાય ને, બહુ વાર લાગે તો. જે વસ્તુ જલ્દી મળે આપોઆપ જ એની પ્રવૃત્તિ થાય. તો કર્મફળ એવી વસ્તુ છે જે તરત મળી જાય. મોક્ષ વસ્તુ એવી છે બહુ પ્રયત્નથી મળે. કે મોક્ષ તો શું, અંતઃકરણ શુદ્ધિ પણ એવી વસ્તુ છે જે ખૂબ પ્રયત્ન પછી મળે. આમ કર્મની ઈચ્છાથી આપણે કર્મ કર્યું હોય, ફળની ઈચ્છાથી, તો ફળ જલ્દી પ્રાપ્ત થાય. ફળની ઈચ્છા વગર અંતઃકરણ શુદ્ધિ માટે કર્મ કરીએ તો બહુ વાર લાગતી હોય છે. એટલે લોકો ધીરજ ગુમાવી બેસે અને પછી આ જે તાત્કાલિક વસ્તુ પ્રાપ્ત થાય છે એની પાછળ આપોઆપ એમનું આકર્ષણ હોય. અંતેથી લોકો આ જ્ઞાન માર્ગ ક્લાસમાં તો શું શ્રવણ કરે શું મળે છે એમાંથી? તરત આપણે પૂછે, ગણતરી બાદ મન છે ને આપણું તરત પૂછે કે ભાઈ મળશે શું આમાંથી? તો જો હું આટલું કામ કરું 1 કલાક એને બદલે તો મને આટલું મળે, ક્લાસમાં આવું તો મને શું મળે? એને કરતા 1 કલાક બહાર કામ કરો તો 1 કલાકના મને 25 રૂપિયા મળે. અને તરત આપણી ગણતરી મન કરે કે જો તેની કર્મોમાંથી મળતી સિદ્ધિ એવી એટલી બધી ત્વરિત છે કે જેથી તરત માણસો મને એમાં લોભાય. કારણ કે માણસનું મન કેવું છે, ગણતરી કરનારું છે. એ જ વસ્તુ કહે છે. અને તેથી આ આખી વ્યવસ્થા ચાલે છે. આવું ન હોત તો વ્યવસ્થા ના ચાલે, ઝડપ બંધ પડી જાય. બધા લોકો આ જ્ઞાનની સાધના કરવા ઈચ્છે, બધા સંન્યાસી થઈ જાય તો શું થાય? કોણ રસોઈ બનાવવાનું, કોણ કામ કમાય, કોઈ કશું ના કરે. બધા ખાનારા જણો, કોઈ કમાનારું ના હોય તો શું થાય? આ તો 2-4 થોડા તો જુદી વાત છે. પરંતુ માણસનું મન આવું છે કે હંમેશા ગણતરી કરનારું હોય, તાત્કાલિક ફળ ઈચ્છનારું હોય, એને કારણે કે આવું થવાનું નથી. અંતેથી આ બરોબર સંસાર ચાલ્યા કરશે એવું છે.
એટલે હવે આગળ કહે છે ભાષ્યમાં, તેષામ હે ભિન્ન દેવતાયાજનામ ફલાકાંક્ષણામ ક્ષિપ્રમ શીઘ્રમ હિ યસ્માત માનુષે લોકે મનુષ્ય લોકે હિ શાસ્ત્રાધિકાર તેષામ ભિન્ન દેવતાયાજનામ ફલાકાંક્ષણામ, અર્થાત ભિન્ન જુદા પોતાના દેવતાઓ પોતાના ભિન્ન છે એ જે દેવતાઓની ઉપાસના કરનારા, ફલાકાંક્ષણામ અને ફળની આકાંક્ષા રાખનારા, અને ફળની આકાંક્ષા પૂર્ણ કરવા માટે ભિન્ન ભિન્ન દેવતાઓની આરાધના કરનારા આ જે લોકો છે, લોકો કેમ જ્ઞાન માર્ગ કે મોક્ષ માર્ગનું અનુસરણ કેમ નહીં કરતા હોય? કારણ કે શીઘ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી હિ, કારણ કે યસ્માત માનુષ્ય લોકે, આ મનુષ્ય લોકની અંદર આ કર્મનું ફળ જે શીઘ્ર પ્રાપ્ત થાય છે. મનુષ્ય લોકની ભગવાન વાત કરે છે, બીજા લોકમાં નહીં. મનુષ્ય લોકની અંદર મુખ્યત્વે આપણે જોઈએ છે કે મોટાભાગના લોકો આનાથી વિમુખ હોય છે, જ્ઞાન માર્ગથી કે આધ્યાત્મિક ઉન્નતિ લોકો વિમુખ હોય છે. અને ભારત જેવા દેશની અંદર લોકો પૂજા પાઠ વધુ કરતા હોય છતાંય પણ એની અંદર પણ એક ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા, મંદિરમાં દેવ દર્શન કરીએ, માન્યતા બધું કરતા હોય, બધાની વ્રત બધું કરતા હોય પાછળ પણ કઈ ને કઈ ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની આકાંક્ષા વધારે હોય છે. આ વ્રત છે ને મળે કે પુત્ર માટે, પતિ માટે, ફલાણા માટે, એવી જ બધા વ્રતો હોય છે. અંતઃકરણ શુદ્ધિ માટે વ્રત કરું છું કે ભગવાનની પ્રાપ્તિ માટે વ્રત, એવું ઓછું હોય છે. વ્રત કેમ કરીએ છીએ તો કે ભાઈ આવું કઈક થયું છે ઘરની અંદર, આ તકલીફ છે, કેમ હનુમાન ચાલીસા રોજ પાઠ, આ તકલીફ છે, કેમ આજથી તમે વિષ્ણુ સહસ્ત્રનામ અર્ચના શરૂ કરી કે આ તકલીફ છે, કેમ તમે પેલા મંદિરમાં રોજ જાઓ કે આ કારણ છે, કેમ તો કે તમે મૃત્યુંજયનો પાઠ કરો, આ તકલીફ છે. આ અમે તકલીફ આવે તો આપણે ભગવાનને યાદ કરીએ અને પછી એવા મંત્ર કે એવી વસ્તુની ઉપાસના કરીએ એ તકલીફ દૂર કરવાનું કારણ હોય. તો કે એ જ છેવટે આપણે કઈ વસ્તુ આપણે મૂંઝવતી હોય છે, આ સંસારના પ્રશ્નો અને સંસારની પ્રાપ્તિઓ, દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. જે દુઃખ આવે ને કેમ આની નિવૃત્ત કરવું, અને સુખ નથી એને કેમ પ્રાપ્ત કરવું, એની જ મનમાં વધારે ઝંખના હોય, એનો અજંપો મનમાં હોય. એટલે પ્રાયોરિટી સૌથી વધારે આને જ હોય. ભલે સ્વામી અમે સમજીએ છીએ બધું કે આ જ્ઞાન જ એનો છેલ્લો ઉપાય છે અને એને સિવાય આપણું કઈ ગતિ નથી, એ સિવાય કરીને, પણ તોય આ જે વસ્તુઓ સૌથી પહેલી મારા મનની અંદર પોતાનો પ્રભાવ જન્માવતી હોય એનો નિકાલ પહેલા કરવો પડે. અર્થાત મનુષ્યનું મન જ એવું છે કે સુખ પ્રાપ્તિની અને દુઃખ નિવૃત્તિની ઈચ્છા એનામાં એટલો પ્રભાવ જન્માવે છે કે જેથી જીવનનું જે અંતિમ સાધન છે એ વસ્તુની કંઈક જાણ હોવા છતાંય પણ એના પર પ્રભાવ જન્માવતી નથી. અંતેથી મનુષ્ય મોટે ભાગે તાત્કાલિક જે પ્રશ્નો હોય એનો ઉકેલ લાવવા માટેના જ પ્રયત્નમાં હંમેશા રત હોય. તકલીફ એ છે કે એક પ્રશ્ન ઉકેલો બીજો આવે, બીજો આવે, ત્રીજો આવે, એ પ્રકારની જંજાળ ચાલ્યા કરે અને મારા માણસો હંમેશા વ્યસ્ત જ રહેવાના. પરંતુ આવું છે, માણસ આટલું પોતું પતાવી નાખો બસ, પછી જોઈ રહીશું. આ એક દીકરો પરણી જાય બસ એટલે પૂરું થઈ ગયું, અને આમ થઈ જાય એટલે બસ આપણે હંમેશા કહીએ પોસ્ટપોન કરીએ ભવિષ્યમાં કે સ્વામી બસ આ મારો દીકરો પરણી જાય, પુત્ર બધું ઘરે આવી જાય, જયારે ઘરનો ચાર્જ લઈ લે, બસ પછી હું રોજ જે નિયમિત આવીશ ક્લાસમાં. પછી કે જે રસોઈ આવડતી છે ને હું રસોઈ શીખવાડું છું. પછી કે હવે તને બહાર જઈને નોકરી કરવી છે, મારે ઘરમાં રહેવું પડે છે. પછી તું બાળક કરો એટલે મારે બેબી સિટિંગ કરવું વગેરે વગેરે કરતા કરતા ચાલ્યા જ કરે. અંતેથી સંસારની રચના પણ એવી છે કે આપણે બસ આટલું કરે છૂટાય, આટલું કરે તો છૂટાય, પરંતુ નવી નવી વસ્તુ આવતી જ જાય છે અને માણસ તો આમથી એમાં રચ્યા પચ્યા જ રહેતા હોય છે એની અંદર, સંસારની અંદર. અને છતાંય એવું બનતું હોય છે કે જે ઈચ્છાથી આપણે કર્મ કરીએ ઈચ્છા પૂરી થતી હોય છે, ન થતી હોય તો આપણે છોડી દઈએ એને, આ બધું નકામું છે. પણ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને તરત હા પેલું થઈ ગયું. શું થઈ ગયું તો નોકરી મળી ગઈ, અથવા માંદગી જતી રહી, અથવા આમ થયું. અંતેથી એવું જયારે આપણે એવી બધી ઉપાસના કરીએ છીએ એનું ફળ પણ મળતું હોય છે. અંતેથી એ જ વસ્તુ હંમેશા મને આકર્ષતી હોય ને આકર્ષે છે. અંતેથી મોક્ષ માર્ગની અંદર પ્રવૃત્તિ થતી નથી, એ પેલી વસ્તુ અગત્યની છે ને. તો પ્રશ્ન પૂછે ભગવાન કે છે ક્ષિપ્રમી માનુષે લોકે,
આ મનુષ્ય લોકની અંદર કર્મ કરવાથી જે ફળ મળે એ ફળરૂપી સિદ્ધિ તાત્કાલિક મળી જાય છે. એવું માનુષ્ય લોક એટલે મનુષ્ય લોકમાં એવું ભગવાન કે આમ વિશેષ રીતે કહે છે. આગળ કહે છે શંકરાચાર્યજી, ક્ષિપ્રમ હિ માનુષે લોકે ઇતિ વિશેષણાદ અન્યેષુ અપી કર્મફલ સિદ્ધિં દર્શયતિ ભગવાન માનુષે લોકે વર્ણાશ્રમાદિ કર્માણિ ઇતિ શેષઃ. તે વિશેષ શું છે? ઇતિ વિશેષ તેષાં વર્ણાશ્રમાદિ અધિકારી કર્મણાં ફલસિદ્ધિ ક્ષિપ્રમ ભવતી કર્મજા કર્મણો જાતા. ક્ષિપ્રમ હિ માનુષે લોકે, મનુષ્ય લોકની અંદર કર્મફળરૂપી સિદ્ધિ ક્ષિપ્ર, ક્ષિપ્ર શીઘ્ર તાત્કાલિક પ્રાપ્ત થાય છે. એમ ક્ષિપ્ર શબ્દ વાપરે છે ભગવાન. અને માનુષે લોકે, મનુષ્ય લોકમાં એ પ્રકારનો શબ્દ વાપરે છે, પ્રયોગ કરે છે. ઇતિ વિશેષણાત, આ પ્રકારે વિશેષ જે આવો નિર્દેશ કરવામાં આવે છે એ પરથી આપણે કલ્પના કરી શકીએ કે અન્યેષુ અપી લોકેષુ કર્મફલ સિદ્ધિ દર્શયતિ. એવું નહીં કે માત્ર મનુષ્ય લોકમાં જ કર્મ કરવો અને કર્મફળની સિદ્ધિ પ્રાપ્ત થાય, બીજા જે કઈ લોકો હોય ત્યાં પણ કર્મ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી હશે. તો પછી મનુષ્ય લોકમાં અને બીજા બધા લોકની અંદર વિશેષ કઈ ભેદ શું? કઈ વસ્તુ મનુષ્ય લોક અને બીજા બધા લોક કરતા વિશેષ બનાવે છે? કે માનુષે લોકે વર્ણાશ્રમાદિ કર્માણિ વિશેષ. મનુષ્ય લોકની વિશિષ્ટતા એ છે, સ્પેશિયલિટી વિશિષ્ટતા એ છે કે વર્ણાશ્રમાદિ કર્મ, વર્ણ અને આશ્રમને અનુરૂપ મનુષ્ય કર્મ કરી શકે. અંતેથી જો પોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ કર્મ કરવામાં આવે તો એ કર્મના ફળની સિદ્ધિ એકદમ તાત્કાલિક પ્રાપ્ત થાય. ગમે તેમ માણસ કર્મ કરે તો સિદ્ધિ ના મળે, પરંતુ પોતાના માટે જે વિહિત કર્મ, કારણ કે વેદ આના માટે પ્રમાણ છે. કયા માણસ માટે કયું કર્મ શ્રેષ્ઠ છે એ નક્કી કરવા માટે કોણ પ્રમાણ છે? તો કે વેદ. અને વેદ આપણે કહેતું હોય છે કે કયા વર્ણ અને કયા આશ્રમના અનુરૂપ કોણે કયું કર્મ કરવું જોઈએ એનું પ્રામાણ્ય ક્યાં છે? વેદમાં છે. અંતેથી વેદનું જે એના વિધિ કે નિષેધ કે વેદના આદેશ જે છે એ આદેશને જો આપણા જીવનમાં આપણે સ્વીકાર ઉતારીએ અને એ પ્રકારે કર્મ કરીએ તો જરૂર એમાં કરેલું જે ફળ છે એ પણ તાત્કાલિક પ્રાપ્ત થાય. તેષાં વર્ણાશ્રમાધિકારી કર્મણામ ફલસિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. અર્થાત વર્ણ અને આશ્રમને અનુરૂપ જે અધિકારી લોકો છે, મનુષ્યો છે, અધિકારી એટલે અમુક કર્મ કરવા માટે જે નિયુક્ત અધિકારી હોય નામ અધિકારી, તો અમુક કર્મ કરવા માટે અધિકાર ધરાવે છે નામ અધિકારી. તો ભિન્ન ભિન્ન કર્મ કરવા માટે ભિન્ન ભિન્ન લોકો અધિકારીત્વ ધરાવે છે. એવું અધિકારીત્વ અહીંયા હોવાને કારણે અર્થાત દરેક મનુષ્યને એના રુચિને અનુરૂપ કે એના સ્વભાવને અનુરૂપ એક યોગ્ય કર્મ અહીં છે. આવી બધી કર્મની વિવિધતાઓ કે આવી જાતના સ્વભાવની વિવિધતાઓ જે મનુષ્ય લોકમાં છે એવું બીજે ન હોવાને કારણે ભગવાન મનુષ્ય લોકની અંદર કર્મથી જે ફળ મળે એ બહુ તાત્કાલિક ઝડપથી પ્રાપ્ત થાય છે. કર્મજા એટલે કર્મનો જાતા સિદ્ધિ, કર્મ ફળરૂપી, કર્મની જન્મ એટલે કર્મ ફળરૂપી જે સિદ્ધિ છે એ અહીંયા બહુ ત્વરિત કે બહુ ઝડપથી પ્રાપ્ત થાય છે. અંતેથી લોકોનું ધ્યાન એ તરફ જ હોય, કારણ કે કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ બહુ ત્વરિત હોય છે, તાત્કાલિક હોય છે. અને સકામ કર્મ લોકો સરળતાથી કરી શકે, કારણ કે નિષ્કામ કર્મ કરીએ તો સિદ્ધિ દેખાતી નથી, તાત્કાલિક પ્રાપ્ત થતી નથી. નિષ્કામ કર્મ આપણે કરીએ તો શું સિદ્ધિ મળે? કશું મળે નહીં આપણને. ખાલી આપણે આટલો પરિશ્રમ કરવો પડે, કશો આપણે વ્યક્તિગત લાભ ના થાય. જો લાભ થતો હોય તો જલ્દી દેખાતો નથી. શાસ્ત્રના કેવા પણ વ્યક્તિગત લાભ તો થાય, નિષ્કામ કર્મ કરીએ અને તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. કામના હોય છે અંતઃકરણને મલિન બનાવતો હોય, અને કર્મ કરી એટલે કામના જન્મવાની. થાય છે શું કે કર્મ આવે એની જોડે કામના હોવાની, તેથી કર્મ હંમેશા કામના ની સાથે હોવાને કારણે આપણા હૃદયને મલિન બનાવે છે. અને કર્મ તો કરવાનું, કારણ કે અંદર એ પ્રકારનો રજોગુણ વગેરે છે. કર્મ કરીએ છતાં પણ કામના ન હોય તો એ કર્મ આપણામાં બીજો કોઈ પ્રકારનો એ મલિનતા ન જન્માવે. કારણ કે કામ એ મલિન છે, કર્મ એ મલિનતા નથી. પરંતુ કામ હોવાને કારણે લોકોને પેલી જે અંતઃકરણ શુદ્ધિરૂપી જે સિદ્ધિ છે એ પ્રાપ્ત થતા પણ વાર લાગે,
અને પ્રાપ્ત થયું તો જલ્દી સમજ ના પડે, અથવા એમાં ખૂબ વાર લાગતી હોવાના કારણે લોકોને ધીરે ધીરે નહીં. અને અદૃષ્ટ વસ્તુ આ ફળ કેવું છે? દ્રષ્ટ ફળ છે. કામ કર્યું ને તરત ફળ મળે. કયા પ્રમાણે? પેલું અંતઃકરણ શુદ્ધ થયું કે નહીં શું ખબર પડે આપણને સ્વામીજી? મંદિર ક્યારે થશે, કેવી રીતે થશે? એ અદૃષ્ટ ફળ હોવાના કારણે લોકોની રુચિ એમાં ઓછી હોય. એટલે ભગવાન કહે છે ટૂંકમાં આ મનુષ્ય લોકની અંદર ખૂબ બધા જ્યાં વિવિધ કર્મ છે, બધા માટે વિવિધ કર્મથી વિવિધ પ્રકારના કર્મના ફળ મેળવી શકે છે. અને કર્મફળરૂપી સિદ્ધિ બહુ ઝડપથી પ્રાપ્ત થતી હોવાને કારણે મનુષ્ય સ્વાભાવિક એનાથી આકર્ષાય છે. અને તેથી આ મોક્ષ માર્ગ જે શ્રેય માર્ગ છે એના તરફ લોકોનું આકર્ષણ નથી. અને તેથી લોકો બધા મારી ઉપાસના કરતા નથી. અને તેથી બધાને મોક્ષ પ્રાપ્ત થતો નથી. અમે તો આરોપ કરે ને કે ભગવાન આપ આવું કેવું? આપ તો રાગ દ્વેષ વાળા છો કે કોઈકને મોક્ષ આપો છો, કોઈકને નથી આપતા. આપના જે ભક્તો હોય એના પર આપ પક્ષપાત કરો છો, અને આપના જે ભક્તો ના હોય એમને મોક્ષ ના, એ લોકો સંસારમાં છે તો કે હું શું કરું? એ લોકો માંગણી જ કરતા નથી. મોક્ષની માંગણી કરે તો મોક્ષ આપું, અને જે માંગણી કરે હું આપું. તો કેમ ભગવાન બધા માંગણી નથી કરતા? કારણ કે આ કર્મ કરવાથી જે ફળ મળે એવું ઝડપથી મળી જતું હોય. અને મને ઝડપી પૈસા કેમ મળે? તમને કે રાતો તમે લખપતિ તો ભાઈ કોણ 10 વર્ષ નોકરી કરે, કોણ ધસડો કરે? માણસ હંમેશા ઝડપી વસ્તુ માંગતો હોય ને, અને આ કર્મથી બહુ ઝડપી એનું ફળ મળતું હોવાને કારણે આ તરફ લોકોની રુચિ થતી નથી. અને તેથી એ લોકો મારી આરાધના કરતા નથી, અને માટે મારી ઈચ્છા હતો એમને હું મોક્ષ આપી શકતો નથી. આમ સમજાવ્યું. પછી આગળ કહે છે 13મા શ્લોકની પહેલા માનુષે, એ ભાષ્ય કહે છે માનુષે એવ લોકે વર્ણાશ્રમાદિ કર્માધિકારઃ ન અન્યેષુ લોકેષુ ઇતિ નિયમઃ કિમ નિમિત્ત ઇતિ અથવા વર્ણાશ્રમાદિ પ્રવિભાગોપેતાઃ મનુષ્યાઃ મમ વર્તમાનુવર્તન્તે સર્વશઃ ઇતિ ઉક્તમ કસ્માત પુનઃ કારણાદ નિયમેન તવૈવ વર્તમાન અનુવર્તન્તે નાન્યસ્ય ઇતિ ઉચ્યતે. પ્રશ્ન એ છે કે હવે પછીનો શ્લોક ભગવાન કહે છે એનો શું હેતુ હશે? પછીનો જે શ્લોક આવે છે એનું કારણ શું હશે? તો શંકરાચાર્ય કહે છે કે કદાચ આ બેમાંથી કોઈ પણ એક કે બંને પ્રશ્નના ઉત્તર રૂપે એ શ્લોક હોઈ શકે. હંમેશા પ્રથા તો એવી છે કે પદ્ધતિ એવી છે કે કંઈક પણ આપણે વાક્ય કે શ્લોક કહીએ એટલે એ શ્લોક કોઈ ઉત્તર તો આપણને આપે, અને તો આપણા મનમાં સમાધાન કરે. અને જો કોઈ નવી આકાંક્ષા જન્માવે પણ ખરું. અમે આવું થતું હોય છે, જેમ જેમ આપણે કહેતા જઈએ તેમ તેમ અમુક પ્રશ્નોનું સમાધાન થતું જાય, અને જો નવી આકાંક્ષાઓ જન્મતી જાય એ તરત આપણે ઉત્સુક કરે કે હવે પછી શું? અને હવે પછી જે કહેવામાં આવે એ પેલી આકાંક્ષાના ઉત્તર રૂપે કહેવામાં આવે. અને તેથી આવી રીતે એક પછી એક બીજો શ્લોક આવ્યો, એની શું સંગતિ, એનું શું કારણ? ઘર આકાંક્ષા જન્મતી હોય એના ઉત્તર રૂપે જુદા જુદા કારણો હોય, તો ઘણી વાર એક પ્રશ્ન જન્મે, એનો આકાંક્ષા જન્મે, અને આકાંક્ષાના રૂપે એ બીજા શ્લોક એનો ઉત્તર રૂપે હોય છે. તો ભગવાને કહ્યું માનુષ એવ લોકે વર્ણાશ્રમાદિ કર્માધિકારઃ ન અન્યેષુ લોકેષુ, કે મનુષ્ય લોકની અંદર જ આ વર્ણ આશ્રમ વગેરેનો વર્ણ આશ્રમ અને એના પર રચાયેલા કર્મ, તો કર્મ કરવાનો અધિકાર એ મનુષ્ય લોકમાં જ છે. વર્ણ અને આશ્રમના આધારે એવું મનુષ્ય લોકમાં જ છે. ને અન્યેષુ લોકેષુ, બીજા કોઈ લોકની અંદર આ પ્રકારની વ્યવસ્થા નથી. અર્થાત મનુષ્ય લોક એક રીતે ભાગ્યશાળી કહેવાય કે અહીંયા આગળ વર્ણ અને કર્મ વ્યવસ્થા છે. એવું હોવાને કારણે પ્રત્યેક મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરી શકે, પોતાની રુચિ પ્રમાણે કર્મ કરી શકે, અને એ રીતે કર્મ એ મનુષ્યની ઉન્નતિનું સાધન બને. આમ એ રીતે કર્મ મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બને. એ રીતે
કે ભલે એ કોઈ ઈચ્છાથી પ્રેરણે કર્મ કરતો હોય તો પણ પોતાની રુચિ પ્રમાણે કર્મ કરે અને તેથી કર્મ રસપૂર્વક જયારે કરતો હોય ત્યારે કર્મ માટે પણ એને પ્રેમ જન્મે અને એ રીતે એનો એ પ્રકારનો વિકાસ કે ઉન્નતિ થાય. આ બહુ અગત્યની વસ્તુ છે. કામ જયારે કોઈ સોંપીએ ત્યારે હંમેશા એ મનુષ્યને એની રુચિ પ્રમાણે, એની સામર્થ્ય કે શક્તિ પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે કામ સોંપવું જોઈએ. એ પણ એક મોટો સંઘર્ષ ઘરમાં થતો. કામ સોંપ કરીને કોઈ કરતું નથી. કામ સોંપતા પહેલા આમાં અધિકારીત્વ ઉત્પન્ન કરવું છે. દીકરીને રોટલી વાળી નાખજો, આટલું કરી નાખજો અને પેલી કશું ના કરે. કેમ? કારણ કે આપણે એને આદેશ તો આપીએ પણ એનામાં કોઈ પ્રકારનો એવો કઈ ઉત્સાહ જન્મતો નથી, કઈ એવો અધિકારીત્વ નથી, એને રુચિ નથી, ક્યાં તો અથવા એનામાં શક્તિ ના હોય. બે વસ્તુ હોય, રોટલી વણતા જ ના આવડતી હોય એવું પણ હોય, અથવા વણતા આવડતી હોય તો પણ હું શું કામ કરું, તું કરી લેજે ને, રોટલી શું કામ છે તારે, આજે રોટલી નગર નહીં ચાલે વગેરે વગેરે એમ કરીને જાત જાતના પ્રશ્નો ઉપસ્થિત થાય. કારણ કે આપણે આદેશ આપે શ્રુતિ તો એ આદેશનું પાલન ક્યારે થાય? જયારે આદેશનું પાલન કરનાર અધિકારી વ્યક્તિ હોય. અંતેથી ક્યાં તો આપણે અધિકારી વ્યક્તિને ઉત્પન્ન કરવી અથવા અધિકાર એનામાં કેળવવો જોઈએ, અથવા તો જે પ્રકારનો અધિકાર હોય એ પ્રકારનો આદેશ આપવો જોઈએ. અંતેથી અહીંયા એવી રચના છે કે મનુષ્યનો જે પ્રકારનો અધિકાર કે યોગ્યતા હોય એ પ્રકારનો આદેશ જયારે અપાય ત્યારે કર્મ બહુ સારી રીતે કરી શકે. એને જે રોટલી બનાવવા ના પડે કોઈ છે ચાલ આજે એક વિડીયો જોઈ નાખ્યો તરત ફટાક કરતું. કેમ? કારણ કે અધિકારી તો ત્યાં છે તો વાંધો નથી આવતો. અને કેવી રુચિ છે જો કે આદેશ જુદા પ્રકારના છે, પછી એને વિવેક બતાવો તો પછી એને કે જો પેલું કોઈ વૈજ્ઞાનિક પેલી ફિલ્મ છે એ તું જોજે, અથવા તો કે એવી ફિલ્મ જોવાનો આદેશ આપણે આપીએ એમ કે તને ફિલ્મ જોવામાં જ રસ હોય તો એવા પ્રકારની ફિલ્મ જોઈએ જેથી કંઈક શીખે અંદર. અને એમાંથી પછી એને પ્રેરણા પ્રાપ્ત થાય, શીખે તો મારે આ કરવું છે એમ કરીને કર્મની પ્રેરણા કોઈ કીધું ઉત્પન્ન કરાવી જોઈએ. તરત પ્રેરણા નહીં થતી, બધામાં વાર લાગે છે ને. શરૂઆતમાં આશ્રમની અંદર પણ વિદ્યાર્થીઓ જયારે દાખલ થયા હોય બ્રહ્મચારીઓ, ત્યારે સંસ્કૃતના ક્લાસમાં લોકોને બહુ રસ નથી પડતો. એક તો રામ રામ બધા કેટલા વર્ષો પછી આવ્યા હોય ને કોણ ગોખીને ભૂલી ગયા હોય ને શું જરૂર છે સંસ્કૃતની વગેરે વગેરે. ક્લાસ ભરે, આવે ના આવે, લેસન કરે ના કરે, ધીમે ધીમે આવતા બંધ જ્યાં જાતનું થતું હોય. તમે નોટિસો મૂક્યા કરો ફલાણા આટલા એબસન્ટ નહીં રહેવાનું, આટલું કરવાનું, બધું આવે પછી એ ધક્કા મૂકી ચાલ્યા જ કરે. પણ 6 મહિના પછી ધીમે ધીમે જયારે પછી આ સંસ્કૃત ભાષ્યનો અભ્યાસ શરૂ થાય તો શરૂઆત કે ભાષ્યની શું આવશ્યકતા છે એમ કરતા, પણ ધીમે ધીમે પછી આમ વાંચવાનું ગમે, સાંભળવાનું ગમે, એનો અર્થમાં આનંદ આવતો થાય અને પછી લાગે હા તો બહુ શું શ્રેષ્ઠ વસ્તુ છે તો ભાષ્ય તો અભ્યાસ કરવો જોઈએ. ત્યારે ભાષાનો અભ્યાસ ત્યારે થાય જયારે સંસ્કૃતનો અભ્યાસ કરો ત્યારે તો સંસ્કૃત શીખવું પડશે. અને પછી ઉત્સાહપૂર્વક સંસ્કૃત શીખે. કેમ? સંસ્કૃત માટે નહીં, ભાષ્ય માટે. અને ભાષ્ય માટે નહીં, ગીતા માટે. અને ગીતા માટે નહીં, જ્ઞાન માટે. જ્ઞાન પણ જ્ઞાન માટે નહીં, પોતાના માટે. આમ જયારે કોઈક રીતે સીધી કે આડકતરી રીતે વસ્તુને પોતાની સાથે જો એની સાથે સંબંધ બંધાય તો જ કામ થાય. આપણે જો સંબંધ ન બંધાય તો એ કર્મ થાય નહીં, તો આપણે રસ ના પડે. પછી જેવો સંબંધ બાંધવો પડે. નહીં કરે તો પછી તમે એને ધમકી આપો, સજા કરો તોય સંબંધ બાંધ્યો, નહીં કરો તો સજા થશે, મને સજા થશે માટે એવું કરીશ, એ જુદી વસ્તુ છે. એવું કરવું પડે છે શાસ્ત્રમાં. આમ કરીશ તો આવી સજા થશે, આમ નહીં કરવું તો આવો દોષ રાખશે એવું પણ કહેવું પડે છે. નહીં તો કોણ રોજ સવારનું સંધ્યા વંદન આ તે કોણ કરે? આ કરણે પ્રત્યવાય. નહીં કરો તો આવો પ્રત્યવાય અભિયાનનું પાપ લાગશે, નરકમાં જવું પડશે, આટલું દુઃખ થશે. એટલે પેલા એનાથી ડરતી કે તો હું રોજ ઉઠીને કરીશ. કોઈક રીતે જે કર્મ થતું હોય આદેશને પ્રયોજનને પોતાના પેલા મનુષ્ય સાથે જોડવું જોઈએ, અહમ સાથે, તો જ વસ્તુ થાય. અને મનુષ્ય બધા વિવિધ પ્રકારના હોવાને કારણે એમને બધાને મનનો સ્વભાવ જુદો હોવાને કારણે બધાની રુચિ ને સામર્થ્ય અને યોગ્યતા જુદી હોવાને કારણે કર્મની પણ વિવિધતા છે. આ મનુષ્ય સમાજમાં પણ વ્યક્તિઓની વિવિધતા છે અને જોડે કર્મની પણ વિવિધતા છે. અને આ રીતે ગુણ અને કર્મ દ્વારા બંનેના મેચિંગ થાય. બંને વચ્ચે મેળ જયારે સુમેળ હોય ત્યારે જ વસ્તુ થાય. તો હવે આ મેનેજમેન્ટની પદ્ધતિ છે, ગુણ કર્મ વિભાગ છે. હા, એટલા માટે ઇન્ટરવ્યુ લેતા હોય છે આપણો કે ભાઈ આનો શું યોગ્યતા છે, તેથી એને કઈ ઇન્ટરવ્યુ સરખી રીતે લેવા તો બરોબર છે, તો એને એની રુચિ પ્રમાણે યોગ્યતા પ્રમાણે એને એ કર્મ સોંપવામાં એવો પ્રયત્ન તો હોય જ છે હંમેશા. તો જે નથી થતો
ત્યાં પછી આ વસ્તુ કામ નથી કરતી. ટૂંકમાં મનુષ્ય લોકની અંદર આ પ્રકારે વર્ણાશ્રમ વગેરેની રચના ભગવાને કરી હોવાને કારણે મનુષ્ય લોકમાં વિશિષ્ટતા છે કે મનુષ્ય એટલા વધારે સદભાગી છે કે કર્મ કરવાથી એમને તાત્કાલિક કર્મનું ફળ મળે છે. બીજા બધા લોકની અંદર આ પ્રકારની વ્યવસ્થા નથી. ક્યાં તો એ પ્રશ્ન ઉત્તર હોય અથવા વર્ણાશ્રમાદિ પ્રવિભાગોપેતા મનુષ્યા. ભગવાન આગળ કહ્યું મમ વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશઃ. ક્યાં તો 12મા શ્લોક સાથે 13મા શ્લોકને જોડીએ અથવા 11મા શ્લોક સાથે જોડીએ, પણ હંમેશા એની પહેલાનું હોય તો જોડવું વધારે યોગ્ય કહેવાય. એટલે પહેલો એનું સમજ કઈ આવી કે માનુષે લોકે એવું ભગવાને વિશેષણ વાપર્યું. મારા શ્લોક એની કઈક સમજ આપતો હશે. અથવા આગળ કહ્યું મમ વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશઃ. એ પાર્થ સર્વતા મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. તો કસ્માત પુનઃ કારણાત, એવું શું કારણ છે? જે નિયમિત નિયમ પ્રમાણે, અર્થાત કોઈ અપવાદ વગર નિયમ પ્રમાણે, એટલે કે જરૂર આ રીતે જ થાય. તો નિયમે તવય વર્તમાન વર્તનતે અન્યસ્ય. કે એવો કેવો નિયમ છે, એવું કેવું છે જેને કારણે માણસો નિયમ પ્રમાણે આપના જ માર્ગનું અનુસરણ કરે છે, અન્યના માર્ગનું નહીં. એનું શું કારણ? એનું કારણ કે વર્ણાશ્રમ છે. એક તો મનુષ્ય લોકમાં જ કર્મનું ફળ તાત્કાલિક મળે છે, અન્યત્ર નહીં. કેમ? કારણ કે વર્ણાશ્રમ છે. અથવા તો સર્વ મનુષ્યો જે વર્ણાશ્રમ અનુસરણ કરનારા બધા જ મનુષ્યો આપના જ માર્ગ અનુસરણ કરે છે. કેમ? કારણ કે આ પૃથ્વી લોકમાં જ વર્ણાશ્રમ છે, અન્યત્ર નથી. એટલે ભગવાને વર્ણાશ્રમની રચના કરીને આ મનુષ્યો પર પૃથ્વી લોક પર મહાન ઉપકાર કરે એમ કહી શકાય. કારણ કે અન્ય લોકની અંદર આ પ્રકારની વ્યવસ્થા નથી. એ કહે છે 13મા શ્લોકમાં ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ કસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. ભગવાન કહે છે કે મારા વડે આ ચાતુર્વર્ણ એટલે કે 4 વર્ણની સૃષ્ટિ કે ઉત્પત્તિ મેં કરેલી છે પૃથ્વીલોક પર. બીજી ક્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા કે આ પ્રકારની તક નથી જે પૃથ્વીમાં રહેલા મનુષ્ય માટે છે. અને કેવી રીતે ચતુર્વર્ણની રચના કેમ કરવામાં આવી? ગુણકર્મ વિભાગશઃ. ગુણ સત્વ રજસ ને તમો ગુણ જે મનુષ્યના સ્વભાવનું નિયંત્રણ કરતા હોય છે. અને મનુષ્યનો સ્વભાવ એ કોના વડે નક્કી થાય? આ સત્વ રજસ તમો ગુણ છે એના મિશ્રણ પ્રમાણે. અને કર્મ પણ એ સ્વભાવને અનુરૂપ છે. આમ પ્રત્યેક મનુષ્યના સ્વભાવને અનુરૂપ કર્મ જ છે. એવી કર્મની અને વર્ણાશ્રમ વ્યવસ્થાની રચના મેં આ મનુષ્ય લોકમાં કરી છે. અંતેથી એનું અનુસરણ કરનારા મનુષ્યો હંમેશા નિયમ પ્રમાણે નિયમિત અથવા તો કોઈ અપવાદ વગર મારા જ માર્ગનું અનુસરણ કરે છે. અને આ વસ્તુ મનુષ્ય લોકમાં છે, કારણ કે અન્ય લોકની અંદર આ પ્રકારની સર્જન ન થવાના કારણે મનુષ્ય લોકની અંદર જ આ પ્રકારની વિશેષતા છે. એ બંને પ્રશ્નો ઉત્તર ભગવાન આ 13મા શ્લોકમાં આપ્યો કે ચાતુર્વર્ણ્ય મેં અહીંયા સર્જન કર્યું એટલા માટે. એ સમજાવે છે શંકરાચાર્યજી. ચાતુર્વર્ણ્યમ ચત્વાર એવ વર્ણાઃ ચાતુર્વર્ણ્યમ મયા ઈશ્વરેણ સૃષ્ટમ ઉત્પાદિતમ બ્રાહ્મણસ્ય મુખમાસીદ ઇત્યાદિ શ્રુતેઃ. ચત્વાર એ વર્ણ ચાતુર્વર્ણ્યમ એટલે કે ચતુર્વર્ણ એટલે ચાતુર્વર્ણ્યમ. ચાતુર્વર્ણ્યમ એટલે કે 4 વર્ણ, એનું નામ ચાતુર્વર્ણ્યમ. સ્વાર્થે શિંગ પ્રત્યય અપ્રત્યય લાગ્યો છે. ચતુર્વર્ણ ચાતુર્વર્ણ્ય એવું થઈ ગયું. એટલે પેલો ય પ્રત્યય લાગ્યો અને તે પહેલાની વૃદ્ધિ થઈ. ચતુર્વર્ણનું ચાતુર્વર્ણ્યમ એવું થઈ ગયું. તો ચાતુર્વર્ણ્યમ એનો અર્થ ચતુર્વર્ણ એવો થાય છે. મયા સૃષ્ટમ. મયા એટલે કોણે? ઈશ્વરેણ સૃષ્ટમ.
મેં ઈશ્વરે આ 4 વર્ણની વ્યવસ્થાની સર્જન કર્યું છે. શાવર્તી કહો છો બ્રાહ્મણોસ્ય મુખમાસી બાહુરાજન્ય કૃત ઉરુ તદસ્ય યદ્વૈશ્ય પદ્ભ્યાગુમ શૂદ્રો અજાયત. મુખમાંથી ભગવાન મુખમાંથી બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ, બાહુમાંથી ક્ષત્રિયની ઉત્પત્તિ થઈ, સાથળમાંથી વૈશ્યની ઉત્પત્તિ થઈ, ચરણમાંથી શૂદ્રની ઉત્પત્તિ થઈ. આમ ભગવાનના શરીરમાંથી બધા જન્મેલા છે. અંતેથી ભગવાન ઉત્પત્તિ કરી એમ કહેવા માંગે છે ભગવાન ઈશ્વરે જ સર્વની ઉત્પત્તિ કરેલી છે ઇત્યાદિ શ્રુતે. અંતેથી મયા સૃષ્ટમ ને ઈશ્વરે જ આનું સર્જન કર્યું છે, બીજા કોઈ નહીં. કેવું સર્જન કર્યું છે એ આગળ કહે છે. ગુણ કર્મ વિભાગશ ગુણ વિભાગશ કર્મ વિભાગશ્ચ ગુણા સત્વરજસ્તમાંસી. તો કોઈ એમ કે ભગવાને સર્જન કર્યું તો આવું વિષમ સર્જન કેમ કર્યું? કોઈને આવા બનાવે ને કોઈને પેલા બનાવે આવું કેમ કર્યું ભગવાને? તો ભગવાન જે આ વિષમતા છે કોને કારણે છે? તો કે ગુણ કર્મ વિભાગ છે. જુદા જુદા વર્ણમાં જુદા લોકો છે. કેમ? કારણ કે ગુણ વિભાગ હોવાને કારણે. અને ગુણો વિભાગ છે માટે કર્મનો વિભાગ છે. કયા ગુણો છે? ગુણા સત્વ રજસ તમામસી. આ સત્વ રજસ અને તમસ 3 ગુણ છે એનું મિશ્રણ કે ગુણનું પ્રાધાન્ય ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જુદું હોવાને કારણે એ વ્યક્તિઓ ભિન્ન ભિન્ન વર્ણમાં હોય છે. કેમ? કોઈ જીવને બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન કર્યો અને બીજા જેને વૈશ્ય તરીકે ઉત્પન્ન કર્યું, કેમ કર્યું? ગુણ વિભાગ છે. એના ગુણનો આવો વિભાગ હોવાને કારણે એને આ વર્ણમાં જન્મ થયો અને પેલાનો બીજા વર્ણમાં જન્મ થયો. નહીં તો આવું વૈષમ્યનું ઉત્પન્ન કરનાર ભગવાન પછી પક્ષપાતી બની જાય એવું થયું ને. તો બ્રાહ્મણ તો આપણે મુખમાંથી ઉત્પત્તિ કરી અને શૂદ્રની ચરણમાંથી ઉત્પત્તિ કરી, અંતેથી બ્રાહ્મણો શ્રેષ્ઠ અને શૂદ્ર તો કનિષ્ઠ, આવું થઈ ગયું. તો એનો થાય કે ભગવાન જેને પક્ષપાત કરતો હતા એને બ્રાહ્મણ યોનિમાં જન્મ આપ્યો અને જેને સજા કર્યું તેને એવું કર્યું? તો કે ના ના, કેમ આને બ્રાહ્મણ યોનિનો જન્મ આપ્યો? કારણ કે એના આ પ્રકારના ગુણ હતા. કેમ એને પેલા યોનિમાં જન્મ આપ્યો? આ પ્રકારના ગુણ હોવાને કારણે. અર્થાત દરેકને પોતપોતાની યોગ્યતા પ્રમાણે એ વર્ણમાં જન્મ થતો હોય, નહીં કે ભગવાને આર્બિટ્રરીલી એટલે કઈ પ્રકારની વિચાર કર્યા વગર સ્વેચ્છાએ, માત્ર સ્વેચ્છાએ જે બધાને જેમ તેમ ઉત્પન્ન કર્યા એવું નથી. પરંતુ દરેક જણ જ્યાં જન્મે છે એ પોતાના ગુણ એટલે કે માનસિક એની જે ગુણોની જે રચના છે તો ગુણોનું મિશ્રણ છે એ પ્રકારે જ દરેક મનુષ્ય તે યોનિમાં ઉત્પન્ન થતો હોય છે. ગુણ વિભાગ છે કર્મ વિભાગ છે એટલે ગુણ વિભાગ એને કર્મ વિભાગ ગુણ વિભાગ છે. ગુણ વિભાગ પણ છે અને તેથી જન્મ માણસનો ગુણના પ્રમાણે થતો હોય. કર્મ વિભાગ પણ છે, માણસો કર્મનો વિભાગ એના ગુણ પ્રમાણ થતો હોય. આ માણસ જન્મ કોના પ્રમાણે થાય? ગુણના વિભાગથી થાય. જે પ્રકારની માનસિક સ્થિતિ બંધારણ હોય એ પ્રકારે મનુષ્યનો ત્યાં જન્મ થાય. અને કયા પ્રકારના કર્મના વડે વિધાન થાય? તો કે જે પ્રકારની એની યોગ્યતા છે ગુણના પ્રમાણે એ પ્રકારે એને કર્મ પ્રાપ્ત થાય. એટલે જન્મ જે થાય છે ગુણની યોગ્યતા પ્રમાણે અને કર્મનો આદેશ જે થાય છે એ ગુણની યોગ્યતા પ્રમાણે. એ રીતે જન્મ અને કર્મ બંને આ ગુણ પ્રમાણ થતા હોય છે. એ જ સમજાવે છે આગળ શંકરાચાર્યજી. તત્ર સાત્વિકસ્ય સત્વપ્રધાનસ્ય બ્રાહ્મણસ્ય સમોદમસ્તપઃ ઇત્યાદીની કર્માણિ સત્વોપસર્જન રજઃ પ્રધાનસ્ય ક્ષત્રિયસ્ય શૌર્ય તેજઃ પ્રભૃતીની કર્માણિ તમ ઉપસર્જન રજઃ પ્રધાનસ્ય વૈશ્યસ્ય કૃષ્યાદીની કર્માણિ રજોપસર્જન તમઃ પ્રધાનસ્ય શૂદ્રસ્ય શુશ્રૂષૈવ કર્મ ઇત્યેવં ગુણકર્મ વિભાગશ ચ
ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ इत्यर्थ है। भगवान के लोकोना गुण જોઈને મેં 4 વર્ણની રચના કરી। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણની રચના કેમ કરી? લોકોના ગુણ પ્રમાણે। તો કોને ક્યાં મૂક્યા અથવા કોને કયા વર્ણનો કહેવામાં આવે છે, કોનો કયા વર્ણનો જન્મ થાય અથવા વર્ણ કોનો કેવી રીતે નક્કી થાય? તત્ર સાત્વિકસ્ય સત્વ પ્રધાનસ્ય બ્રાહ્મણસ્ય, સત્વનું જેમાં પ્રધાનતા છે એનું નામ બ્રાહ્મણ। શમોદમસ તપસ્સૌજમ ક્ષાંતિરાર્જવમેવ છે, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ। શમઃ દમઃ તપઃ શૌચમ આર્જવમ, અને પછી ક્ષાંતિ એટલે ક્ષમા, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ, આસ્તિક્ય એટલે ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા, વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા, આ બધું આસ્તિક્ય। આવો બધા ગુણો જેનો સ્વાભાવિક રીતે હોય। આસ્તિક્ય બધું જન્માવા ના જવી પડે, જન્મ્યા ત્યારથી આપણને બધી ઈશ્વરની શ્રદ્ધા હોય જ। એમાં કઈ રોજ 10 વર્ષ સુધી આર્ગ્યુમેન્ટ કરો તો એ શ્રદ્ધા જન્મે જ નહીં ઘણા લોકો, એવું સ્વભાવ જ હોય। એટલે એનો અર્થ કે આ સ્વાભાવિક વસ્તુ છે ને, ઘણા લોકોને આપોઆપ જ બસ આને માટે પ્રેમ હોય। રામાયણ ભાગવત એવું પહેલેથી એને સાંભળવું કે વાંચવું ગમે જ, કે ગીતા માટે પ્રેમ જન્મે, કે આપોઆપ મહાત્મા મળે, શાસ્ત્ર મળે, દેવતાઓ માટે, મંદિર માટે, બધા મળે, એમને એમ જ પ્રેમ જન્મે, એમાં જ એની પ્રવૃત્તિ। એ રમે તો આવું ઘર ના રમે ને આવું બધું કઈક રમે। રમત પણ માણસ કોણ રમે છે? મારવાની રમત રમે, કચડા કચડી સહી રમત રમે, એ પછી સ્વ નક્કી થાય કઈ રમત મને પ્રેમ છે, અને આવું જ રમવાનું ગમે। એ થાય તો રામ ને સીતા ને હનુમાન એવો કઈ ખેલ એવું કઈક રમે, અને એ પરથી તરત માણસનું જે રુચિ છે એ જણાઈ આવે। સાત્વિક મનુષ્યો એને આપોઆપ જ આ બધામાં રુચિ હોય। શમઃ દમઃ તપઃ, આપોઆપ તપસ્યા મળે પ્રેમ હોય। ઇન્દ્રિય પર એક પ્રકાર નિયંત્રણ પ્રેમ, સ્વચ્છતા મળે પ્રેમ ના હોય। આમ શમો દમસ તપસ શૌચમ, શુદ્ધિ મળે પ્રેમ હોય, સ્વચ્છતા મળે પ્રેમ હોય। શાંતિ ક્ષમા આર્જવમ પ્રામાણિકતા, જ્ઞાનમ વિજ્ઞાનમ જ્ઞાન પ્રાપ્ત કરવું, શાસ્ત્રનું અધ્યયન કરવું, એ વસ્તુનું જુર્મ ઉતારવી, આ બધા માટે સ્વાભાવિક પ્રવૃત્તિ હોય। સમજવું કે આનું મન સાત્વિક છે અને તેથી એને બ્રાહ્મણ કહેવામાં આવ્યો। આ એ જમાનાની વાત છે જ્યાં માનસિક સ્થિતિ અને માણસની જાતિ એ બંને વચ્ચે એક સુમેળ હતો। અત્યારે એવું છે નહીં કે બ્રાહ્મણ જન્મેલો આવો જ જન્મ્યો હોય, એવું નથી, અને આવો હોય એટલે બ્રાહ્મણ હોય એવું પણ નિયમ નથી। અને તેથી અત્યારે તો વર્ણ સંકરતા આવી ગઈ છે ને બધી, એનો અર્જુનને બહુ ભય હતો, થયું એ ખરું। અર્જુનને બહુ ભય હતો કે આ મહાભારત વર્ણ સંકરતા આવે, થઈ પણ ગયું। અને તો એ વર્ણ સાંકર્ય અત્યારે એટલું બધું છે કે કોઈ જાતનું કશું નિયમ રહ્યો નથી। પણ ટૂંકમાં જે જગ્યાએ આવું માણસોને બ્રાહ્મણ કહેવાય અથવા આપણે કહેવાય છીએ, પણ આમાંથી નક્કી કરીને કયા પ્રકારનું કર્મ આપણા માટે શ્રેષ્ઠ છે પણ નક્કી રહી શકે। પણ એક વસ્તુ છે કે ભગવાને જન્મ પ્રમાણે વર્ણ નથી નક્કી કર્યો, ગુણ પ્રમાણે વર્ણ નક્કી કર્યો છે। ગુણ વિભાગ સહ કર્મ વિભાગ છે, તો ગુણ વિભાગ સહ ગુણના વિભાગ પ્રમાણે વર્ણ નક્કી થયો, કે જેનામાં એવું નથી લખ્યું કે જે બ્રાહ્મણ ને કે જન્મ્યો હોય એને બ્રાહ્મણ કહેવાય। શંકરાચાર્ય શું કહે છે? જેનો સત્વની પ્રધાનતા છે, સત્વ રજસ અને તમસ। 14મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં, 17મા, 18મા બધા ગુણોની ખૂબ વર્ણન કરવામાં આવ્યું છે। તત્સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ સુખ સંગેન બદનાદિ જ્ઞાન સંગેન ચાણક। આમ સત્વ જેનામાં હોય એને જ્ઞાન મળે પ્રેમ હોય, સુખ એનામાં હોય, અને તેથી સત્વમ સુખે સંજયતી, માણસે ઉપાસના આ બધાનું જ્ઞાન આ બધાનું એક સુખ છે, વિદ્વત્તાનું આ બધા સુખની અંદર પણ એની આસક્તિ હોય। આ પ્રકારના સુખ આસક્તિ તો બધું જન્માવે છે, સત્વ પણ આસક્તિ શામાં જન્માવે? આ પ્રકારના જ્ઞાનમાંથી જન્મતા સુખમાં આસક્તિ જન્માવે। એ લોકો હંમેશા કઈ ને કઈ જ્ઞાનની સાધના જ કરતા હોય, કઈ એક સૂક્ષ્મ આનંદ આવતો હોય, તો એ પણ શું છે? એક સૂક્ષ્મ આસક્તિ। રજઃ કર્મણી ભારત, રજોગુણની પ્રધાનતા માણસ કર્મમાં આસક્તિ, આ કરવું, પેલું કરવું, ફલાણું, આ લઈ આવો, પેલું લઈ આવો, આ ભોગવું, પેલું ભોગવું, આ પ્રકારની આસક્તિ હોય રજોગુણ હોય ત્યાં। હું ભોગમાં આસક્તિ હોય, ભોગવાની કર્મમાં આસક્તિ, એ રજોગુણનું કેટલું પ્રાધાન્ય છે? તો બહુ રજોગુણ ભોગની પ્રાધાન્યતા હોય, ઓછો રજોગુણ હોય થોડો સત્વગુણ હોય તો કર્મની પ્રધાનતા હોય, કે કર્મ કરવું ગમે, પણ આ રજોગુણ તમસ તો શું? અજ્ઞાન, મોહ, આળસ્ય, નિદ્રા એ બધા વડે પ્રેમ હોય, અંતેથી એમને ધક્કો મારવો પડે, પેલું ઉઠ એમની માટે તો સવારના પરમાં 7:30 વાગે તમે પેલું કાર્ડ પંચ ના કરો તો માણસ 11 વાગે જ આવે। જો કાર્ડ પંચ ના કર્યું તો એબ્સન્સ
તમારી તો રજા ગણાય એટલે મારી મચડી ઉઠે અને ગમે તેમ કરીને કાર્ડ પંચ કરીને આવે અંદર. એવું ના કરે તો બીજા ઓફિસર લોકો હોય એમને કાર્ડ પંચ કરવાનું ના હોય. જયારે થોડા આગળ ગયા પછી તો પેલા રજીસ્ટરમાં સહી કરવાની હોય. એથી પણ જયારે ઊંચે જાઓ તો કશું કરવાનું ના હોય. એટલે જેટલા પણ માણસની જવાબદારી આવે, થોડો સત્વગુણનો ઉદય થાય, કરવા માટે જવાબદારી માટેનો પ્રેમ થાય, પછી એના પર નિયંત્રણની જરૂર ના પડે. પણ તમો ગુણ જેટલા પણ વધારો હોય એટલા પ્રમાણમાં ધક્કો મારવો જ પડે. અને તેથી વધારે નિયંત્રણ ત્યાં જણાય પછી ઓછું થતું જાય નિયંત્રણ. પણ આ સાત્વિક એટલે આ પ્રકારની જે મનસ્થિતિ છે એ મનુષ્યને બ્રાહ્મણ કહેવાય. સત્વોપસર્જન રજસ પ્રધાનસ્ય, રજોગુણ જેમાં પ્રધાન છે સત્વ ઉપસર્જન. ઉપસર્જન એટલે ગૌણ, એટલે કે રજોગુણની પ્રધાનતા છે અને સત્વગુણ કેવો છે ગૌણ કે. સત્વગુણ પછી રજોગુણ પછી સત્વગુણ આવે. ક્ષત્રિય લોકો કેવા છે રજોગુણની પ્રધાનતા, પણ રજોગુણ પછી કયો ગુણ છે સત્વગુણ છે. અને રજોગુણી હોવાને કારણે કર્મવાળની પ્રવૃત્તિ હોવાની, પણ સત્વ હોવાને કારણે એમના કર્મ ઘણી વાર કેવા હોવાના નિષ્કામ કર્મ હોવાના, સેવા વગેરે કર્મ એ લોકો કરે. તો આ ક્ષત્રિય કહેવાય. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ શાસ્ત્રમ કર્મ સ્વભાવયમ. શૌર્ય, તેજ, ધૃતિ, દાક્ષ્યમ કર્મની કુશળતા પણ એ લોકોમાં હોય, હિંમત પણ હોય, નિડરતા પણ હોય, બહાદુરી પણ હોય. આ બધા ગુણો છે ક્ષત્રિયના છે. દાનમ ઉદારતા પણ હોય, ઈશ્વર ભાવ, અને જ્યાં હોય ત્યાં હંમેશા બધા પર એમનું નિયંત્રણ રહેવાનું પ્રયત્ન વગર જ એ પ્રકારનો સ્વભાવ હોય. આવા છે ક્ષત્રિયના ગુણો. તો એ ક્યારે હોય રજો ગુણ જોઈએ, નહીં તો ના થાય. સત્વમાં આવું ના થાય. સાત્વિક લોકો પર કંટ્રોલ ના કરી શકે, પણ રજોગુણી લોકો હોય સત્વ અને એવી જાતનો પ્રભાવ જેનામાં હોય એ હંમેશા બીજા પર કંટ્રોલ કરી શકે પ્રભાવ. એટલે ક્ષત્રિય છે શૌર્ય તેજસ પ્રભૃતિની કર્માણી. તો આ પ્રકારના કર્મ કોને માટે નક્કી થયા? આજે શેમાં તમે કોને માટે કહ્યું? બ્રાહ્મણ માટે. તું ભાઈ તપસ્યા રાખ. આને કહ્યું કે તું શૌર્ય, તેજ, યુદ્ધમાં એ બધા રક્ષણ કરવું, આ કાર્ય કોને સોંપ્યું? ક્ષત્રિયને. કારણ કે એ એના સ્વભાવને અનુરૂપ કર્મ છે. તમ ઉપસર્જન રજસ પ્રધાન છે. રજોગુણની પ્રધાનતા પેલા સત્વ ઉપસર્જન. રજોગુણની પ્રધાનતા હોય પછી સત્વ હોય તો ક્ષત્રિય કહેવાય. રજોગુણની પ્રધાનતા હોય પછી એના પછી તમસ હોય તો કેવું કે વૈશ્ય કહેવાય. તમસ જ્યાં હોય તો અમે સ્વાર્થ ને એવું બહુ જોવાનું. ક્ષત્રિય પણ કર્મ તો બહુ કરે, કોણ માટે કરે? પોતાના માટે કરે. સત્વ જ્યાં હોય ત્યાં નિસ્વાર્થતા રહેવાની. તો ક્ષત્રિય કર્મ કરે એમાં નિસ્વાર્થતા હોય, વૈશ્ય જયારે કર્મ કરે હંમેશા એમાં સ્વાર્થ હોવાનું. કર્મ તો બંને કરવાના. રજોગુણ છે. વૈશ્ય છે કૃષ્યાદિની કરવાની એની જરૂર છે, એવા લોકોની જરૂર છે. ઉત્પાદન કરે બધું. તેથી કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ, કૃષિ ગોરક્ષા વાણિજ્ય ટ્રેડ, આ બધું આવી ગણતરી જેનો આ પ્રકારની સૂઝ હોય એનું નામ વૈશ્ય. એમનાથી બહુ દાન બહુ ઓછું થાય. દાન ક્યાં હોય? ક્ષત્રિયમાં હોય. આ લોકો પોતાનું બધું ઘણું રચે અને પછી પોતાના જ લોકો સગાવાનું બોલાવે, એવું જ બહુ કરે. અત્યારે અમેરિકાની અંદર વૈશ્યના મુખ્ય પ્રતિનિધિઓ પટેલ લોકો, એટલે એમનો ખરી પણ એક ખરું એમનું જૂથ છે. એક જણા કે મોટર શરૂ કરી તો બધાને પછી એનો મેનેજર પણ એને પટાવવા પણ એને બધા પટેલો એમના ઘરના પણ બીજી શરૂ કરે અને એમ કરી આખું કુટુંબ મને બસ સગા વાલાઓ ને બધું આખું. ત્યાં તો હવે તો મોટા જૂથના જૂથ થઈ ગયા છે. સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ એ બધું તમે જુઓ તો સુરત બાજુના પેલા ભક્તો એ પટેલ લોકો બસ એ જ હજારોની સંખ્યામાં. પેલી બાદ જુઓ તો બધી કઈ સંખેડાના પટેલો ને, પેલી બાદ જુઓ તો કઈ ચરોતર આમ ઘરને શિકાગોમાં તો કે ચરોતરના પટેલો વધારે દેખાય ને બીજી બાજુ તો બીજે દેખાય. કારણ કે એ લોકો એમનો વિસ્તાર કરતા જ જાય. એમનો એ શું છે ગમે ત્યાં જાય તો એ લોકો બિઝનેસ કેમ કરો એ શોધી કાઢે. અને આ જગ્યાએ કયો જાતનો બિઝનેસ ક્યાં કામ લાગશે? ધીમે ધીમે આમ 50 વર્ષ ચાલશે તો અમેરિકન લોકોને પાણી પીવાશે ખરા, શંકા જ નથી. અત્યારે તો સ્મોલ બિઝનેસ, નાના બિઝનેસ કરે. નાનો સ્ટોર હોય ને મોટલ એટલે નાની મોટલો, ખરેખર નહીં નાની 30-40 રૂમ વાળી મોટલો. તો મોટેલ તો મોટી હોય તો કે સેંકડો રૂમ હોય એવી મોટી નહીં. હિલ્ટન ને શેરેટન ને એવું તો નહીં, નાની બધી. પણ ધીમે ધીમે પછી બીજી મોટેલમાં આવતા ગયા. હવે તમે જોયું કે વેસ્ટ એવી થોડી 100 રૂમ વાળી ને 125 રૂમ વાળી ધીમે ધીમે પણ આવતા ગયા. ધીમે વચ્ચે
સ્ટોર પણ શરૂઆત પેલો સાડીની દુકાન, પછી એક્સપોર્ટની દુકાન, એવી દુકાન. ધીમે ધીમે પછી નાની પેલી ઇન્ડસ્ટ્રી શરૂ કરતો હોય ના, પણ ધીમે 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 એ લોકો બીજા બધા દુનિયાના બીજા એશિયાના બીજા દેશો છે બધાની આવી ટેન્ડન્સી તો ખરી જ, બધાની અંદર ભારતીય લોકો જે છે એ લોકો સૌથી વધારે એમનો પરફોર્મન્સ ભારતીય લોકોને સૌથી વધારે. આટલા 20 વર્ષની અંદર એમણે જેટલું ત્યાં ધંધાની અંદર ને બધાની અંદર જે પગ પેસારો કર્યો છે એ સૌથી વધારે કરતા. એ બતાવે છે એમની એક પ્રકારની સૂઝ. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ, વાણિજ્ય કેમ કરવું, ટ્રેડ કેમ કરવો, આ બધું એમને સ્વાભાવિક સૂઝ હોય. અંગ્રેજી નામ કેટલા વર્ષો પહેલા નહીં, હોબોકન જેવી જગ્યાએ તો પણ ક્યાં સ્ટોર શરૂ કરવો, કોઈ પણ જગ્યાએ ધીમે ધીમે પછી અપાર્ટમેન્ટ હાઉસ લેવું, પછી ના 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 એને પછી ભાડે આપવું ના કરવું, એમ કરતા કરતા વિસ્તાર એમનો. પણ આ છે વૈશ્ય. અને ચોથા રાજા ઉપસર્જના તમઃ પ્રધાનસ્ય શૂદ્રસ્ય. સત્વ પ્રધાન હોય એટલે આપોઆપ રજોગુણ જ હોય, તમઃ પ્રધાન હોય એટલે પછી એની પાછળ રજોગુણ ને સત્વગુણ એ રહેશે હોય. અંતેથી રજો ઉપસર્જના તમઃ પ્રધાન એવું કહેવાની એવું જરૂર નથી. તમઃ પ્રધાન હોય એટલે એમાં રજો ઉપસર્જન જ હોય, સત્વ ઉપસર્જન હોય જ ના શકે. પણ એની એનું કામ છે હાથથી રક્ષણ કરવું કામ. હાથ આપણા દેશમાં શું કરે? રક્ષણ કરે. એનો ક્ષત્રિય. પગ શું કરે? દોડે, જ્યાં ક્યાં તો લઈ જાઓ તમને. પગને કહેવું પડે કે ચાલ અહીં જા, ત્યાં જા. અંતેથી પગ આપણે લઈ જવાનું મોટા ભાગનું પરિશ્રમ કોણ કરે? પગ. એને શૂદ્ર કહેવાય. આમ તો સાથળ, પણ ખરેખર આપણું જે ઉદર છે એ શું કરે છે? બધું કામ પચાવવાનું અને ડિસ્ટ્રીબ્યુશન અર્થાત બધાનું વિતરણ કરવાનું. અંતેથી એ વૈશ્ય. આપણું પેટ જે છે શું વૈશ્ય. એક તો ભોજન આહાર લે, પછી આહાર લઈને એનું એ ના વેચે, પછી એમાં કઈ કરે ફેક્ટરીની અંદર રો મટીરિયલ તમે લો અને પછી એમાંથી વસ્તુ બનાવીને પછી વેચવાની હોય ને. અંતે રીતે ખોરાક લીધો પછી એનું શક્તિમાં રૂપાંતર થાય અને દેહના બીજા અંગની અંદર એ વસ્તુ એનો પ્રસાર થાય. વૈશ્ય. અને મસ્તક એટલે બ્રાહ્મણ વિચાર કરવાનું કામ કરે. એટલે મસ્તકમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા, બાહુમાંથી ક્ષત્રિય ઉત્પન્ન થયા, સાથળમાંથી વૈશ્ય ઉત્પન્ન થયા, ચરણમાંથી શૂદ્ર. એમ એવું કહેવાય, એવું નથી કે એમાંથી. પણ જેવી રીતે આપણા દેહની અંદર પણ આ ભિન્ન ભિન્ન અંગો ભિન્ન ભિન્ન કર્મ ફરજો બજાવતા હોય અને ન બજાવે તો દેહનું કામ ન ચાલે. તો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય તો માથું બધી જગ્યા હોય તો આપણો દેહ ચાલે ને. કેમ? કારણ કે પગ પણ જોઈએ, હાથ પણ જોઈએ, બધા અંગોમાંથી શ્રેષ્ઠ અંગ કયું? એવું કઈ કહેવાય? કોઈ પણ અંગને ધારો કે અભિમાન આવે હું શ્રેષ્ઠ છું, તરત બીજો અંગ હું બતાવી આપીશ. ધારો કે માથું કહે કે હું શ્રેષ્ઠ છું, હું તો પગ કે હું બતાવે, એવું ખાડામાં પડીશ કે માથું જ પહેલા પછડાય. અંતેથી જો એવું કોઈને પણ અભિમાન થાય, અર્થાત બધા અંગો છે એ બધાની અગત્યતા સરખી જ છે. અને એટલા માટે એવું કહ્યું ભગવાનમાંથી બધા જન્મેલા છે, ભગવાનના ભિન્ન ભિન્ન અંગો છે. ઈશ્વર જ આ જગત રૂપે હોય તો આ સર્વ લોકો ભગવાનના ભિન્ન ભિન્ન અંગો છે. અને આ રીતે આઈડિયલી એટલે આદર્શની દ્રષ્ટિએ કોઈ ચઢિયાતું નથી અને કોઈ ઉતરતું નથી. પ્રેક્ટિકલ એવું બનતું નથી. પ્રેક્ટિકલ માથામાં જ અભિમાન હોય હંમેશા, અંતેથી અભિમાન કરે જ ને બધા આદેશ આપે જ. પરંતુ એવી ઈચ્છનીય વસ્તુ એવી છે કે એવું ન હોય કે બધા લોકો અન્યનું પણ જે યોગદાન છે એ સમજે અને એના માટે આદર સેવે. દરેકને બીજા માટે આદર હોય કે માત્ર આપણે જે કર્મ કરીએ છીએ એટલું જ નહીં, બીજા બધા કર્મો એટલા જ અગત્યના છે. તો જ દેહ બરાબર હાર્મની સંવાદથી ચાલે. પ્રત્યેક અંગ જયારે પોતપોતાનું કર્મ કરે ત્યારે, અને એ જ રીતે સમાજની અંદર પણ બધા જ મનુષ્યો પોતપોતાનું યોગ્ય કાર્યો કરે તો સમાજમાં સંવાદિતા હોય, સમાજનું પણ એમાં ઉન્નતિ થાય અને સમાજના સભ્યો જે છે એમની પણ ઉન્નતિ થાય. અને આવી આ એની પાછળનો આદર્શ છે, ચાતુર્વર્ણનો આદર્શ. કોઈને શ્રેષ્ઠ ઠરાવવાનો અને કોઈને ઉતરતા હલકા ઠરાવવાનો એવું નથી, પરંતુ પ્રત્યેક મનુષ્યને રુચિ અને સામર્થ્ય અને એના પ્રમાણે કર્મ પ્રાપ્ત થાય, જેથી એનો પોતાનો વિકાસ થાય અને સમાજને પણ મદદરૂપ થાય. તો આ પ્રકારે ભગવાન કહે છે કે મેં ચાતુર્વર્ણે રચ્યું અને
કહે છે છેલ્લે અહીંયા આવે સચ્ચૈદમ ચાતુર્વર્ણ્યમ અન્યેષુ લોકેષુ અતઃ માનુષે લોકે વિશેષણમ તચ્ચૈદમ ચાતુર્વર્ણ્યમ. આ ચાતુર્વર્ણ્ય અર્થાત 4 વર્ણની વ્યવસ્થા છે. માનુષે લોકે ન અન્યેષુ લોકેષુ અર્થાત આ ચાતુર્વર્ણની વ્યવસ્થા અન્ય લોકમાં નથી, માત્ર મનુષ્ય જ લોકમાં છે. અને તેથી ભગવાન કહે છે કે માનુષ્ય લોકે એ પ્રકારે કહ્યું. અથવા તો બીજી વસ્તુ પણ કે આ વર્ણ પ્રમાણે જે કર્મનો આદેશ આપવામાં આવ્યો છે એ કર્મનું ધારો કે અનુષ્ઠાન કરવામાં આવે તો પ્રત્યેક મનુષ્ય ઈશ્વરના જ માર્ગનું અનુસરણ કરે છે. કે ઈશ્વરે ચતુર્વર્ણની રચના કરી અને ઈશ્વરે વેદની પણ રચના કરી અને આ રીતે ગુણ પ્રમાણે કર્મનો વિભાગ કરવામાં આવ્યો. અને તેથી આ પ્રકારનો આ શાસ્ત્રનો આદેશ માન્ય કરીએ આપણે જીવનમાં તો કોનો આદેશ છે? ઈશ્વરનો. એના માટે આપણે ઈશ્વરના માર્ગનું અનુસરણ કરીએ છીએ. અર્થાત જે લોકો આ ચતુર્વર્ણની વ્યવસ્થા પ્રમાણે કર્મનું અનુષ્ઠાન કરતા હોય છે એવો ખરેખર ઈશ્વરના જ માર્ગનું અનુસરણ કરતા હોય છે, અન્યના માર્ગ નહીં. આના રીતે ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ પણ બધાને બતાવ્યો. ખરેખર તો આ ચતુર્વર્ણનો હેતુ એ છે કે પ્રત્યેક મનુષ્યનો ભૌતિક વિકાસ પણ થાય અને જોડે જોડે આધ્યાત્મિક વિકાસ પણ થાય. એમ કરતા કરતા દરેક મોક્ષનો જે માર્ગ છે એ માર્ગમાં જ દરેક મનુષ્યની ઉન્નતિ થાય. એ આ ચતુર્વર્ણનો હેતુ છે. બહુ નિંદા છે, બહુ ટીકા છે આની તો. આજ હિન્દુસ્તાનનું સત્યાનાશ કરી નાખ્યો વગેરે વગેરે. કારણ કે એમના માટે ખૂબ ચર્ચા, ખૂબ નિંદા થઈ છે બધે જ. અને આની ટીકા કરવી બહુ સરળ છે, કારણ કે આપણે જોઈએ છે અત્યારે કે દેશની અંદર જે કે અન્યાય છે એ અન્યાયનું કારણ એક તો કે આ વર્ણાશ્રમ વ્યવસ્થા પણ વર્ણ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થા તો ઠીક છે પણ વર્ણ વ્યવસ્થા. અને તેથી જે લોકો બ્રાહ્મણો વગેરે છે એમણે બીજા બધા લોકો પર હક કર્યો અને બીજા લોકોને અન્યાય કર્યો, બીજા લોકોનું શોષણ કર્યું. અને તેથી લોકોનું શોષણ કરવા માટેની આ વ્યવસ્થા હિન્દુસ્તાનમાં રચવામાં આવેલી. જેણે કોઈએ પણ આ ચાતુર્વર્ણની રચના વર્ણાશ્રમ વ્યવસ્થા કરી એ લોકોનું શોષણ કરવા માટે જ કરેલી. આવો આરોપ આના પર થાય જ છે. અને આ વ્યવસ્થાથી શોષણ થયું છે પણ હકીકત છે. સેંકડો વર્ષ સુધી લોકોનું શોષણ થયું છે. અને આ વ્યવસ્થાનો આશ્રય લઈને લોકોએ કોઈ પણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થાને હંમેશા આપણે એનો દુરુપયોગ પણ કરી શકીએ. સદુપયોગ કરવાનો કોઈ વસ્તુનો દુરુપયોગ પણ થાય. જગતમાં જે જે વસ્તુની સર્જન કરવામાં આવ્યું છે એ દરેકને હંમેશા આવું જ છે. બે ધારી તલવાર જેવું છે. ધારી તેનો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. તો જે વસ્તુ સદુપયોગ માટે રચાયેલી છેવટે કોઈ પણ વ્યવસ્થા આપણે રચીએ એ વ્યવસ્થા પોતે એકલી કામ લાગવા નથી, પણ વ્યવસ્થામાં જે મનુષ્યો છે એમનો જયારે સહકાર હોય તો જ વ્યવસ્થા કામ લાગે. ભલે નરસિંહ રાવ મોટી બધી ઇકોનોમિક વ્યવસ્થા કરે, ખૂબ બધું કરશે અહીંયા, આખી જે આપણી આર્થિક તંત્ર છે એ બધું આખો આર્થિક માળખામાં ધરખમ ફેરફાર કરી નાખશે, પણ બધું કરશે પણ એ વસ્તુ સફળ ક્યારે થાય? જયારે આ લોકો એમાં સહકાર આપે ત્યારે. લોકો તો કે છે ભલે ને એ ફેરફાર કરે, આપણે બીજો ફેરફાર કરશું. આપણે કેમ કાઢવું, આપણું તરફાણું કેમ ભરવું, એનો માર્ગ જે આપણે કરવાનો હોય તો ગમે તેવી રચના એ ના કરે એમાં આપણે માર્ગ કાઢવાના છે. એને એમ કે 25 રૂપિયા ભાવ કરીશું ડોલરનો, લોકો એમને સીધે સીધા ડોલર મોકલશે. તો લોકો 35 રૂપિયા મેળવવા બીજી રીતે મોકલશે. 20 હોય ત્યારે 25 કેમ મેળવવા એનો ઉપાય કરે, 25 તો 35 કેમ મેળવવા એનો જ ઉપાય કરવાના. એવું કરે તો ગમે તેટલો ઇન્સેન્ટિવ, ગમે તેટલું તમે આકર્ષણ ઉત્પન્ન કરો તો પણ એની અસર ના થાય. અર્થાત વ્યવસ્થા કોઈ પણ હોય એ ક્યારેય ખરેખર સફળ બને, ક્યારેય ઉપકારક બને જ્યારે એમાં ભાગ લેનાર જે મનુષ્ય છે એનો સહકાર હોય તો. અને આ વર્ણ વ્યવસ્થાથી ખૂબ ભારતની પ્રગતિ થઈ પણ ખરી, પરંતુ પછી એ વ્યવસ્થામાં ઘણા બધા કારણો છે. પરંતુ જયારે અમુક જાતિના લોકો એમ માને, વર્ણના લોકો કે અમે શ્રેષ્ઠ છે, અને પછી પોતાની જે પ્રકારની પોઝિશન કે જે પ્રકારની પદ મળ્યું હોય એનો જે દુરુપયોગ કરવામાં આવે ત્યાર પછી એનું શોષણનું એક કારણ બને. અને એવું બન્યું જ છે ભારતમાં. અત્યારે વર્ણ વ્યવસ્થા તો છે જ, પણ એની કોઈ વ્યવસ્થા નથી વર્ણ નહીં, કારણ કે જાતિ પ્રમાણે કોઈ વ્યવસ્થા રહી નથી. તો ભગવાન એમ કહે છે કે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા આ મનુષ્ય લોકમાં જ છે. એ મનુષ્યનો આગવો એક અધિકાર છે, એમને એક આગવી તક છે, એમને પ્રિવિલેજ છે. અને તેથી એને કારણે જ અહીંયા આગળ મનુષ્ય લોકમાં ઉન્નતિ થાય અને મનુષ્યમાં અભ્યુદય અને નિશ્રેયસ બંને માટેનું એક જે વર્ણાશ્રમ વ્યવસ્થા છે એ જ ધર્મ.
એટલે આગળ શંકરાચાર્ય કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતે, જયારે જયારે ધર્મની ગ્લાની થાય ત્યારે હું અવતાર દઉં છું. ધર્મની ગ્લાની ક્યારે થઈ કહેવાય? જયારે વર્ણાશ્રમ વ્યવસ્થા ભાંગી પડે ત્યારે. વળી પાછું એને વ્યવસ્થિત કરવા માટે ભગવાન કહે છે કે હું અવતાર લઉં છું. અંતેથી અહીંયા ભગવાન કહે છે કે આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે એ મનુષ્યની ઉન્નતિ માટેનું સાધન છે. એ માટે મેં એની રચના કરી છે. એ મનુષ્ય લોકમાં આવવાથી મનુષ્યનો જ એક આગવો અધિકાર છે અને મનુષ્ય લોકમાં એનું ફળ છે અત્યંત ત્વરિત મળતું હોય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. વિતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામુપાશ્રિતાઃ બહવો જ્ઞાનતપસા ભૂતા મદ્ભાવમાગતાઃ ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्. मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. काङ्क्षन्तः कर्मणां सिद्धिम् यजन्त इह देवताः. क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा. चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः. तस्य कर्तारमपि माम् विद्य कर्तारमव्ययम्. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ બધું હડકી હડકીને જ રહેલું છે. એક એક વસ્તુ જરા કડકો તો આમ દહીં આવા થાય, ફિર ઉડકો તો આમ આવા થાય એવું છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. ભગવાન કહે છે કે આ ચાતુર્વર્ણનું સર્જન મેં કરેલું છે. મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. મયા ઈશ્વરને સૃષ્ટમ. ઈશ્વર મેં અર્થાત ઈશ્વરે આ ચાતુર્વર્ણ 4 વર્ણનું સર્જન કરેલું છે. ગુણકર્મ વિભાગશઃ.
ગુણ અને ગુણ પ્રમાણે કર્મનો વિભાગ એ રીતે. તો ગુણ પ્રમાણે એટલે કે જે માનસિક અવસ્થા હોય કે મનનું જે બંધારણ એ પ્રમાણે વર્ણ વ્યવસ્થા અને એ પ્રમાણે કર્મની વ્યવસ્થા. આમ વર્ણ અને વર્ણને અનુરૂપ કર્મ એની આખી જે વ્યવસ્થા છે ભગવાન કહે છે એની રચના મેં કરી છે. અને એ રીતે કહેવાય કે મમ વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશ. કારણ કે મેં જ આ વર્ણની વ્યવસ્થા કરી છે અને મેં જ વિહિત કર્મની પણ વ્યવસ્થા કરી છે. અને તેથી ભિન્ન ભિન્ન વર્ણના અધિકારીઓ કે મનુષ્યો એ વિહિત કર્મનું જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે કર્મનું અનુષ્ઠાન કરે તો આપોઆપ જ મારા જ માર્ગનું અનુસરણ કરે છે. અને તેથી કહ્યું કે બધા જ મનુષ્યો અર્થાત વૈદિક ધર્મનું પાલન કરનારા સર્વ મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. અને માનુષે લોકે કયા પ્રકારની તક, કયા પ્રકારનો પ્રિવિલેજ, વિશેષતા માત્ર મનુષ્ય લોકમાં જ છે એવું આપણે માનીએ. ભગવાન જે ક્ષિપ્રમ માનુષે લોકે સિદ્ધિર ભવતી કર્મજા. આ માનુષે લોકે ક્ષિપ્રમ સિદ્ધિર ભવતી એટલે મનુષ્ય લોકની અંદર કર્મ કરવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય એ બહુ અત્યંત ત્વરિત રીતે પ્રાપ્ત થાય. એનો અર્થ એ થયો કે અન્યત્ર પ્રાપ્ત થતી હશે પણ આ ત્વરાથી નહીં પ્રાપ્ત થતી હોય. એનું કારણ શું? તો કે ત્યાં આગળ ચાતુર્વર્ણની વ્યવસ્થા ન હોવાને કારણે માત્ર મનુષ્ય લોકમાં જ એ વ્યવસ્થા છે, અન્યત્ર નથી. અને તેથી અહીં ક્ષિપ્ર એટલે બહુ શીઘ્ર ત્વરિત રીતે કર્મ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આટલું કહ્યું. હવે ભગવાન જયારે એમ કહે છે કે એમણે આ ચાતુર્વર્ણનું સર્જન કર્યું, આ વિષયમાં સૃષ્ટિનું સર્જન ભગવાને પોતે કર્યું એવું કહે છે. એટલે આપોઆપ જ મને પ્રશ્ન ઉઠે કે ભગવાન આપે સર્જન કર્યું? એટલે શંકરાચાર્ય પ્રશ્ન પૂછે છે અને કહે છે કે આ શ્લોકની બીજી પંક્તિ જે છે એ આ પ્રશ્નના ઉત્તરમાં છે. કહે છે ભાષ્યમાં હંત તર્હિ ચાતુર્વર્ણ્ય સર્ગાદેહે કર્મણઃ કર્તૃત્વાत् તત્ફલેન યુજ્યસે અતઃ ન ત્વં નિત્યમુક્તઃ નિત્યેશ્વર ઇતિ. તત્ફલેષુ તત્ફલેન. હંત તર્હિ અરે રે એટલે કોઈ ખેદ પ્રગટ કરે છે, ખેદ અથવા આશ્ચર્ય એ પ્રગટ કરે છે. હંત તર્હિ ચાતુર્વર્ણ્ય સર્ગાદેહે કર્મણઃ કર્તૃત્વાत्. આ ચાતુર્વર્ણનું સર્જન કરવારૂપી જે કર્મ છે એનો તો આપ કરતા થયા. આપ જયારે કહો છો કે મેં આ ચાતુર્વર્ણનું સર્જન કર્યું છે એનો અર્થ કોઈ સર્જન આપ કરતા બન્યા એટલે આપ સર્જન કરનાર બન્યા. જે કર્મ કરે તત્ફલેષુ યુજ્યસે તો ભાઈ જરૂર એ ફળની સાથે આપનો સંયોગ થવાનો જ. જેણે કર્મ કર્યું હોય એ જ કર્મફળનો ભોગતા થાય, બીજું કોઈ ન થાય. આવો નિયમ જો ન જળવાતો તો કોઈ વ્યવસ્થા જીવનો જળવાય જ નહીં. કર્મ એક કરે અને પછી ભોગવવું ફળ બીજાને પડે. ટકે શેર ભાજી ટકે શેર ખાય એના જેવું થાય પછી કે મરી ગયો પેલો માણસ અને એને જવાબદાર પેલો હોય અને ફાંસી ત્રીજો ચડતો હોય તો એવી વ્યવસ્થા જીવનમાં ચાલે નહીં. અને તેથી જે કર્મ કરે એને જ એ કર્મનું ફળ ભોગવવાનું હોય આવો નિયમ છે. એટલે કહે છે કે જેવી રીતે ખૂબ બધા વાછરડાઓમાં ગાય પોતાના વાછરડાને શોધી કાઢે તેવી રીતે બધા આટલા બધા કર્મ કરનાર પેલું કર્મફળ પોતાના જ પેલા કર્મ કરનારને શોધીને ત્યાં જ જઈને વળગે, બીજે ના જાય. અને તેથી જો આ જગતનું સર્જન કરવાનું કર્મ આપે કર્યું હોય તો એનો અર્થ એ થયો કે એનું જે ફળ હોય એ ફળના પણ આપ ભોગતા બનવાના, એની સાથે આપ જોડાવાના, ફળના ભાગી થવાના. એનો અર્થ એ કે આપની સ્વતંત્રતા નથી. અત્યારે કર્મ કર્યા પછી આપણી સ્વતંત્રતા એટલામાં જતી રહી કે કર્મનું ફળ આપણે ભોગવવું જ પડે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ? કર્મ કર્યા પછી ઘણું ઈચ્છે કે આપણે એનું ફળ ના ભોગવવું પડે. એવું ઘણી વાર ઈચ્છતા હોય છે કે ભાઈ આ થઈ ગયું મારાથી, એનું ફળ ના ભોગવો તો સારું. આપણે કેવી ચિંતા થતી હોય છે, આવું બોલી ગયા, આવું કરી ગયા, આમ થઈ ગયું, આમ ના થયું, અને એથી એનું ફળ ના મળે એવું ઘણું આપણે ઈચ્છતા હોઈએ, પણ એનું ફળ તો મળે જ. અને તેથી એનું ફળ મળે એટલે કરતા જે હોય એ ભોગતા બને. અને જે ભોગતા હોય વળી પાછું કરતા બને.
ફળ ભોગવો એટલે એના જે અનુભવ થયા હોય એમાં વળી પાછા નવા રાગ દ્વેષ જન્મે અને આમ કરીને કર્મફળ કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારનું જે ચક્ર છે ચાલ્યા જ કરે. તો પછી આપ તો ઈશ્વર નિત્ય મુક્ત, આપ તો બંધાઈ ગયા કર્મથી. આપ પણ અમારા જેવા જ બની ગયા. ગોડ ઇઝ લાઈક માય અંકલ. આપ મોટા એ ખરું સર્વજ્ઞ સર્વવ્યાપી, પણ છતાંય આપ કર્મથી બંધાયેલા તો ખરા જ ને. મારા માં ને મારા કાકામાં શું ફેર? એમની બધી મોટી બહુ ધનવાન છે, કરોડપતિ છે. ચાલો તોય પણ શું, એમની પાસે કરોડો હોવા છતાંય પણ હજી બીજા કરોડોની માંગણી કરે છે. મારી પાસે કશું નથી, હું 5 રૂપિયાની માંગણી કરું છું, પણ અમે આમ તો સરખા જ થયા ને. અને તે રીતે આપણે ભલે આવા અલ્પ હોઈએ અને આપણે કર્તૃત્વ ભોક્તૃત્વમાં ફસાયેલા હોઈએ અને ઈશ્વર મોટું સંસાર, પણ સંસારી તો એ થયો જ ને. અને તેથી હે ભગવાન, આપ નિત્ય મુક્ત છો, અર્થાત હંમેશા મુક્ત જ છો. નિત્ય ઈશ્વર, આપ હંમેશા શાસક છો, સ્વતંત્ર છો, કોઈના પણ સ્વતંત્ર નથી. આ પ્રકારના ઈશ્વર જે છો એ આપ ન હોઈ શકો જો આપે આ જગતનું સર્જન કર્યું હોય તો. અર્થાત સર્જન કરનાર ના કર્મનું જો આપ એનું કેન્દ્ર હો, આપ કર્મ કરનો આશ્રય હો, એટલે કર્મ કરનાર હો, એનો તે તો પછી આપ સ્વતંત્ર ન હોઈ શકો. આપ પણ સંસારી બની ગયા. ઇતિ હંત તરહી, તો પછી આવી પરિસ્થિતિ આવીને ઉભી રહેશે. આપ જ એવી આપ યશ લેવા માંગતો મેં આ જગત સર્જ્યું, તો તરત એના માટે પછી તમે કંઈક સ્ટેટમેન્ટ કહ્યું પાર્લામેન્ટમાં, તરત પેલા વિરોધ પક્ષવાળા કશું લાવવાના. ગમે તો કોણ, ગમે તો સારું હોય તોય પણ કશો વિરોધ થવાનો છે. તમે અહીંયા ભગવાને કહ્યું કે જો બધા લોકો મારા માર્ગનું અનુસરણ કરે માટે મેં ચાતુર્વર્ણનું આ મનુષ્ય લોકમાં ખાસ સર્જન કર્યું છે. એમ કરીને ભગવાન કંઈક કહેવા માંગતા હશે કે જો બધા લોકો મારા માર્ગનું અનુસરણ કરે છે. અને તરત પ્રશ્ન થયો કે એવું કર્યું? આપણે પેલી સોક્ષા પેલી ચેસની રમત રમતા હોય, આપ આમથી આમ ખસડો તો પેલું પાછળથી ક્યાંક લાવે. અને તેવી રીતે કંઈક કહેવા જઈએ અને પ્રશ્ન કંઈક ઉપસ્થિત થયો. એટલે કહે છે કે તો પછી આપ તો કર્તા બની ગયા, અને તો કર્તૃત્વ ભોક્તૃત્વ આપ મુક્ત નથી, અને તો પછી આપ નિત્ય મુક્ત છો, ઈશ્વર છો, એમ કેવી રીતે કહેવાય? એટલે શંકરાચાર્ય આગળ ઉચ્યતે યદ્યપી માયા સંવ્યવહારેણ તસ્ય કર્મણઃ કર્તારમપિ સંતમ મામ પરમાર્થતઃ વિદ્ય અકર્તારમ અતઃ એવ અવ્યયમ અસંસારિણમ ચ મામ વિદ્ધિ. ઉચ્યતે, આનો જવાબ કશે એ રીતે આપે છે ભગવાન, તસ્ય કર્તારમ મામ વિદ્ધિ, ભલે આ જગતનો કર્તા તો હું છું, વિદ્ધિ અકર્તારમ અપી અવ્યયમ, પણ જોડે જોડે હું તો એનો અકર્તા પણ છું. આ જગતનું સર્જન કરતો હોવા છતાં પણ ખરેખર હું સર્જન કરતો નથી. ભગવાને રહસ્ય પ્રગટ કરી દીધું, મહાન રહસ્ય. કે આ કર્મના રહસ્ય માટેનો અધ્યાય છે. ત્રીજા અધ્યાયમાં કર્મ કરવાનું તો કહ્યું, કર્મયોગ. પણ એ કર્મયોગ કરતા કરતા કેવી રીતે કર્મ આપણા જ્ઞાનનું સાધન બને? તો કર્મ કરતા કરતા પણ મનુષ્ય જયારે કર્મના સ્વરૂપ પર ચિંતન કરે ત્યારે એ જ કર્મ પણ એ કર્મ કરવાની પ્રક્રિયા એ જ્ઞાન માટેનું સાધન બને. એ વસ્તુ હવે ચોથા અધ્યાયમાં ભગવાન બતાવે છે. જ્ઞાન કર્મ સંન્યાસ એવો, જ્ઞાન વડે કર્મનો સંન્યાસ, એટલે કર્મના સંદર્ભની અંદર જે આત્મજ્ઞાન છે એનો ભગવાન અહીં ઉપદેશ આપે છે. એટલે એમણે પોતે કેમ કર્મ કરે છે એનું રહસ્યમાં પ્રગટ કર્યું. યદ્યપી માયા સંવ્યવહારેણ, ભરે માયાના સંવ્યવહારથી, એટલે કે માયાની અંદરના થતા વ્યવહારને કારણે તસ્ય કર્મણ કર્તારમ વિસંતમ મામ, આ કર્મ એટલે કે સૃષ્ટિ સ્થિતિ વગેરે જે કર્મ છે એનો હું કરતા, એ કર્મ કરનાર હું કહી શકું માયાના વ્યવહારથી. પરમાર્થતઃ વિદ્ધિ અકર્તારમ, પરમાર્થતઃ, પણ ખરેખર તું જોવા જાય અર્જુન, તું સૂક્ષ્મ રીતે જો નજર કરે કે સૂક્ષ્મ દ્રષ્ટિ કરે તો હું કેવો છું? અકર્તારમ, હું કંઈ જ કરતો નથી. એવું કેમ કહેવાય? કારણ કે માયાને કારણે જ બધું થઈ રહ્યું હોય એવો એક દેખાવ થાય છે. સર્વ થઈ રહ્યું છે, કર્મ થઈ રહ્યું છે, સર્જન થઈ રહ્યું છે, પાલન થઈ રહ્યું છે, સંહાર થઈ રહ્યો છે. આ બધું દેખાય છે કોના માટે? ક્ષમા તો કે માયામાં.
અને તેથી હંમેશા આપણે એ પ્રકારનું એવું અનુમાન કરીએ કે કર્મ થઈ રહ્યું છે પણ એનો કરનાર કોઈ હોવો જોઈએ. કર્મ છે એનો કોઈ આશ્રય હોવો જ જોઈએ. પાલન થઈ રહ્યું છે એનો આશ્રય હોવો જ જોઈએ. નિયંત્રણ થઈ રહ્યું છે એનો કોઈ નિયંતા હોવો જ જોઈએ. અને તેથી ઈશ્વર જે છે એ જ કર્તા અને પાલક ને નિયંતા અને સંહારક આ બધા બિરુદ કોને મળે છે? એને જ મળે છે. કેમ એને મળે છે? કારણ કે આ સર્જનને બધાને જ્યાં સુધી સત્યતા આપવામાં આવે ત્યાં સુધી એ સર્જક થયો, પાલક થયો, સંહારક થયો. પરંતુ જયારે આ સર્જનની સત્યતા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કહીએ છીએ કે સર્જન થાય છે, પાલન થાય છે, સંહાર થાય છે, પણ શેનું સર્જન થાય છે, શેનું પાલન થાય છે, શેનું સંહાર થાય છે, એમ કરીને જેને આપણે જગત કહીએ છીએ એ જગત અર્થાત જે ભિન્ન ભિન્ન નામ રૂપોનું બનેલું છે એની ધારો કે સત્તા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ કે પ્રત્યેક નામ રૂપ ખરેખર એને તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ તો પછી આપણે જોઈ શકીએ છીએ કે આ નામ રૂપનું વાસ્તવિક તત્વ કયું તો એક જ સચ્ચિદાનંદ. ભલે અનેક પ્રકારનું કર્મ થતું દેખાય પણ પછી આપણે તદે જતી તન નહીં જતી એ જ આ કંપી રહ્યો છે, એ જ ચલન કરી રહ્યો છે, એ જ સર્વ વિકાર રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. પણ વાસ્તવમાં કોણ છે? ન એ જતી, કોઈ કંપન નથી, ચલન નથી, વિકાર નથી. અર્થાત જે નિર્વિકાર છે એ જ સર્વ વિકાર રૂપમાં ભાસી રહ્યો છે. અને તેથી જે વિકાર છે કેવો છે? આભાસ છે, સત્યતા નથી. ખરેખર જો સર્જન થતું હોય, ખરેખર આ બધી ક્રિયાઓ થતી હોય તો જરૂર ઈશ્વર પણ ખરેખરો કરતા થાય. પરંતુ આ સર્જન, નિયંત્રણ, આ બધી ક્રિયાઓ એની સત્યતા કેટલી? માયા સંવ્યવહારેણ. આ વસ્તુ મિથ્યા છે અર્થાત એ અંતિમ સત્ય ન હોવાને કારણે પરમાર્થતઃ વિદ્યા કરતારમ. પરમાર્થતઃ વ્યવહારિક દ્રષ્ટિએ ભગવાન કે હું કરતા છું એટલે વ્યવહારિક દ્રષ્ટિએ ઈશ્વર જ કરતા છે. આપણે જયારે કે ભગવાન કરે સાચું એ આપણી વાત સાચી છે. કઈ દ્રષ્ટિએ? વ્યવહારની દ્રષ્ટિએ. પણ વ્યવહારની સત્યતા કેટલી? વ્યવહાર સત્ય ન હોવાને કારણે પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વ્યવહાર જ નથી, માટેનો કરનાર પણ નથી. અથવા જેમ ભગવાન કહે છે મસ્તાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. આ બધા ભૂત કે જગત મારામાં છે, હું એમનામાં નથી. ન છે મત્સ્થાની ભૂતાની, અને મારામાં પણ નથી. એટલે કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે? જગતની દ્રષ્ટિ જોઈએ તો જરૂર એનો કરતા કોણ? ઈશ્વર જ છે. જગતને સત્યતા આપીએ તો ઈશ્વર પણ સત્ય જ કરતા છે. પણ જયારે જગતની સત્તાનું આપણે ચિંતન કરીએ ત્યારે જોઈએ કે જગત કોઈ પારમાર્થિક સત્તા નથી. જગત વ્યાવહારિક સત્તા છે, એની અમુક પ્રકારની સત્તા, પણ પારમાર્થિક અંતિમ સત્તા નથી. અંતિમ જે કર્તૃત્વ, ભોક્તૃત્વ એ પણ કેવું છે? એટલું સત્ય છે, એ પણ વ્યાવહારિક સત્યતા ધરાવે છે, કોઈ પારમાર્થિક સત્યતા નથી. ઈશ્વર પારમાર્થિક સત્ય હોવાને કારણે જે કર્તૃત્વ, ભોક્તૃત્વ શું છે? એ તો માત્ર અધ્યારોપિત છે, એ પારમાર્થિક નથી. આ ભગવાને પોતાના સ્વરૂપનું અહીં નિરૂપણ કર્યું એકદમ જ. આમ વાત કરી પેલી વ્યવહાર નહીં, એમાંથી પછી કહે છે વિદ્ય અકર્તારમ અવ્યયમ. ખરેખર તો હે અર્જુન પારમાર્થિક દ્રષ્ટિ જોવા જાય તો હું કેવો છું? અકર્તા છું. અને તેથી અતઃ એવ અવ્યયમ. અકર્તા હોવાને કારણે જ હું અવ્યય છું. અવ્યય અર્થાત જેમાં કોઈ વ્યય નથી, જેમાં કોઈ ક્ષય નથી. અને તેથી કેવું છું? અભોગતા. કરતા ન હોવાને કારણે હું ભોગતા પણ નથી. કઈ કર્મ ન કરતા હોવાને કારણે કઈ ભોગવતો પણ નથી. અસંસારિણમ ચ મામ વિદ્ધિ. ભોગતા એટલે સંસારી. આ કરતા ભોગતા એટલે સંસારી. હું કરતા પણ નથી, ભોગતા પણ નથી. માટે હે અર્જુન વાસ્તવમાં હું અસંસારી છું. આખા સંસારને ચલાવનાર હોવા છતાં આપણે કેવું છું? અસંસારી. એટલે એમને કેવું બતાવે? શેષ શૈયા પર યોગ નિદ્રામાં આરામથી વિરાજમાન છે. બસ કશું કર્મ ના કરતા હોય છતાં પણ આ સમગ્ર જગતનું ચક્ર ચાલી રહ્યું છે એ બતાવે છે. હું કઈ નથી કરતો અને છતાં સર્વ જગતનું ચક્ર ચાલે છે. ભગવાનનું કર્તવ્ય પણ કેવું છે? એમને પણ આમ હાથ પગ હલાવવા પડે, આ બધું જગત ચલાવવા માંડે તો ક્યારે કરીએ? ક્યારે કામ પતે એમનું? આ જગતનું સર્જન કરવા માટે એમને પણ મશીનો જોઈતા હોય અને ચલાવવા માટે એમને પણ બધું જોઈતું હોય તો ક્યારે પત્તો લાગે? કોઈ દિવસ ના લાગે. તેથી આ પાલન પણ કેવું છે? કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું, અર્થાત સન્નિધિ માત્ર છે. એમણે કહેવાય મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. બસ એક જ સત્ય ભગવદ્ ગીતામાં વારંવાર એક ને એક જ વસ્તુ જુદા જુદા શબ્દોમાં કહેવામાં આવતી હોય છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ
સુએતે સચરાચરમ. હું અધ્યક્ષ છું અને મારી અધ્યક્ષતામાં જ આ પ્રકૃતિ છે એ સમગ્ર જગતનું સર્જન, પાલન, સંહાર આ પ્રકારની ક્રિયાઓ થતી હોય છે મારી અધ્યક્ષતામાં, અર્થાત મારી સન્નિધિમાં. એમ ભગવાન પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. આવું કહેવાની કેમ આવશ્યકતા પડી એનું કારણ આગળ કહે છે. યેષામ તુ કર્મણામ કર્તારમ મામ મન્યસે પરમાર્થતઃ તેષામ અકર્તા એવ અહમ યતઃ યેષામ તુ કર્મણામ કર્તારમ મામ મન્યસે. જે કર્મનો તું મને કરતા માને છે, અર્થાત આ ચાતુર્વર્ણ્ય એનું સર્જન કરવું કે જગતનું સર્જન કરવું, પાલન કરવું, આ બધા કર્મ તું એમ માને છે કે હું કરી રહ્યો છું, અર્થાત એ કરતા કે કર્મનો આશ્રય જો તું માનતો હોય, પરમાર્થતઃ તેષામ અકર્તા એવ અહમ. પર પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ એ બધા કર્મ હું કહું છું અકર્તા છું. ભગવાન સમજાય એવું કેવી રીતે બને? કર્મ જાણે કે કરી રહ્યા હોવા છતાં પણ કર્મ કરતા નથી એવું કેવી રીતે બને? એવા કયા પ્રકારની વિશિષ્ટતા ભગવાનમાં છે જે સામાન્ય મનુષ્યમાં નથી, જેને કારણે સામાન્ય મનુષ્ય કર્મ કરતો હોય ત્યારે કરતો જ હોય અને ભોગવતો હોય ત્યારે ભોગવતો જ હોય. આ તો બધું કરતા હોવા છતાં પણ નથી કરતા અને બધું ભોગવતા હોવા છતાં પણ નથી ભોગવતા. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. અંતેથી બધા ગુણનો ભોગવનાર હોવા છતાં પણ પોતે કહે છે નિર્ગુણ. અસક્તમ સર્વભૃત, કોઈ સાથે સંગ ન હોવા છતાં પણ સર્વભૃત, સર્વને ધારણ કરનાર છે. આવું કેવી રીતે બને? આપણે તો ધારણ કરીએ થાકી જ જઈએ. આપણે કઈ કયા હોય ધારણ કરીએ તો એનો બહુ જ લાગે છે આપણને. કર્મ કરતા હોઈએ તો પણ બહુ જ લાગે, ફળ ભોગવતા હોય બધાને આપણે બહુ જ લાગે. એટલે તો આપણે કેવા છે અલ્પાયુ છીએ ને, આ બધામાં આપણે ઘસાઈ જઈએ, થાકી જઈએ. અને ભગવાનને કેમ એ નિત્ય કેમ છે? કોઈ પ્રકારનો બોજ નથી, એટલા માટે બોજ આવે એટલા વિશે ઘસારો થાય, પ્રયત્ન થાય ત્યાં ઘસારો થવાનો. ઈશ્વર આટલું આટલું કર્મ કરવા છે નિત્ય છે, કારણ કે કોઈ પ્રયત્ન નથી. યતઃ, કારણ કે ભગવાન પોતાનું કેમ કર્મ કરે છે, કેમ કર્મ થાય છે અને કેમ ફળ ભોગવાય છે એનું રહસ્ય પ્રકટ કરે છે. એવું હોવાને કારણે આ બધા કર્મનો હું ખરેખર કરનાર નથી. તું માને છે કે આ સર્વ વસ્તુ હું કરી રહ્યો છું, ભગવાન હું નથી કરતો, કેમ? એનું કારણ બતાવે છે 14મા શ્લોકની અંદર. નમામ કર્માણિ લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. નમામ કર્માણિ લિંબંતી, આ કોઈ કર્મ મને લેપાયમાન કરતા નથી, મને સ્પર્શ કરતા નથી. નમે કર્મ ફલે સ્પૃહા, કર્મ ફળમાં મને કોઈ પ્રકારની સ્પૃહા નથી. આવું મારું સ્વરૂપ છે. ઇતિ મામ યોભિજાનાતિ, આવી રીતે જે મને જાણે છે, અર્થાત આ વસ્તુની ચર્ચા કરવાનો હેતુ છે. ભગવાન ધારો કે એવા હોય એમાં આપણને શું લાભ છે? ઇતિ મામ યોભિજાનાતિ, આ રીતે જાણે છે કે કર્મ મને લેપાયમાન કરતા નથી, કે કર્મ ફળમાં મને જરા પણ સ્પૃહા નથી, એ રીતે જે મને જાણે છે. કર્મભિર ન સબધ્યતે, એ ફરી ક્યારે પણ કર્મથી બંધાતો નથી. આમ એ પણ કર્મમાંથી મુક્ત થઈ જાય જેને મારું આ સ્વરૂપનું જ્ઞાન છે. ભાષ્યમાં સમજાવે છે નમામ તાની કર્માણી લિંપંતે દેહાદિ આરંભકત્વેન અહંકાર અભાવા નચમામ તાની કર્માણી. પેલા બધા કર્મ તું જે માને છે કે હું કરી રહ્યો છું એ બધા જ કર્મ ન લિંપંતી, મને કોઈ રીતે લેપાયમાન કરતા નથી. તો કર્મ આપણે લેપાયમાન કરે એટલે શું? દેહાદિ આરંભકત્વેન, પ્રવૃત્તિ કરીએ, કર્મ કરીએ એટલે કર્મ એટલે ધર્મ અને ધર્મ
અર્થાત પાપ અને પુણ્યનું પરિણામ આવે, એને કારણે બીજો જન્મ લેવો પડે. જેણે કર્મ કર્યું હોય એનું ફળ ભોગવવું જ પડે, અને ફળ ભોગવવા માટે આ જન્મ પૂરતો ના હોય તો અન્ય જન્મ લેવો જ પડે ને. કારણ આખી મરતા સુધી કર્મ કરીએ આપણે, તો મરતા કશું ને કશું કર્યા જ કરતા હોઈએ, અને તેથી ક્યારેય એ ફળ ભોગવવાનો આપણે તક મળે ન જ મળે. કદાચ ઘણા બધા કર્મ આપણે જે કર્યા હોય આ જન્મમાં એનું આપણે ફળ મળ્યું હોય, અને છતાંય પણ છેક સુધી આપણું કર્મ ચાલુ હોય. ભલે બોલતા તો મનમાં તો કઈ ને કઈ બધા ગૂંચવાડા ચાલ્યા જ કરતા હોય, એટલે માનસિક કર્મ કઈ ને કઈ થયા કરતું હોય. અને તેથી સંકલ્પપૂર્વક જે કર્મ થયું હોય એમને મન વિચારે ચકડો ચડી હોય જેમાં આપણે કઈ ન સંગત તો વાંધો નહીં, તો એને આપણે ભોગતા નથી. એ સ્વપ્ન આવતું હોય એ આપણે નથી કર્યું, કારણ કે આપણે સંકલ્પપૂર્વક નથી કરતા. પણ આપણે જે સંકલ્પપૂર્વક યોજનાઓ કરતા હોય કે પેલું આમ થાય સારું, પેલું આમ થાય સારું, પેલું ભલે, એવી જાતનું જે ચાલતું હોય એને કર્મ કહેવાય. જે કર્મની પાછળ આપણો સંકલ્પ હોય એનું નામ કર્મ. જેનો સંકલ્પ ના હોય એને કર્મ નથી કરતા. એટલે શ્વાસોશ્વાસ ને બધી ક્રિયાઓ જે છે ભલે આપણી હાજરીમાં થતી હોય છતાં પણ એને આપણે કરનાર નથી. મનમાં અનેક વિચારો ચાલતો હોય એ તોય પણ આપણે નથી કરતા. એમાં જોડાયા અને એની સાથે તાદાત્મ્ય સાધ્યું તો વળી પાછા આપણે અમે જોડાઈ ગયા. બાકી વસ્તુ ચાલ્યા જ કરીને જાતે એ કઈ કર્મ નથી, એ આપણે નથી કરતા. ઉઠવાનું બેઠારું કે એમને ક્રિયાઓ થતી હોય બધી, જેની પછી આપણો કોઈ સંકલ્પ ન હોય, કોઈ કર્તૃત્વ ના હોય તો કઈ વાંધો નથી. તો વિચારો ચાલતો હોય અને મારું કઈ કર્તૃત્વ ના હોય, હું ફિલ્મને એમ જોયા જ કરતો હોય તો કઈ ચિંતા નથી. પરંતુ વિચારો ચાલતા હોય ને આ મારો વિચાર છે, હું વિચારી રહ્યો છું, સુખનો વિચાર આવ્યો, હું સુખી છું, એટલે પાછા જોડાઈ ગયા. આમ એક અહંકાર અભાવાત. તો અહીંયા કારણ કે શંકરાચાર્યજી કે કેમ ભગવાનને આ સર્વ કર્મ લેપાયમાં નહીં કરતા હોતા સાથ આટલું કર્મ કરતા હોવા છતાં પણ એ કર્મનું કોઈ ફળ ઉત્પન્ન થતું નથી. કર્મ કરીએ અને છતાં ફળ ઉત્પન્ન ન થાય, સમજવું કે આપણે કર્મથી લેપાયા નથી. ફળ ક્યારે ઉત્પન્ન? અહંકાર અભાવાત. કારણ કે ભગવાનમાં કોઈ અહંકાર નથી. અહંકાર એટલે કોઈ વ્યક્તિત્વની ભાવના કે હું આ વ્યક્તિ છું, હું આ વ્યક્તિ છું, એવી કોઈ વ્યક્તિત્વની ભાવના, અહમ એવી અલ્પત્વ કે મર્યાદિત્વની ભાવના ન હોવાને કારણે હું કર્મ કરી રહ્યો છું એવું પણ અહંકાર, એવું અભિમાન પણ એમને નથી. આમ હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન પણ ન હોવાને કારણે એ કર્મ એમના વડે થતું જ નથી. એ કર્મ થઈ રહ્યું છે પણ હું કરું છું એ પ્રકારે નથી. અંતેથી કર્મ થતું હોવા છતાં પણ અહંકાર. કઈ વસ્તુ આપણે કર્મ સાથે જોડે છે? ખરેખર જોવા જઈએ તો આત્મા ક્યારેય કર્મ સાથે જોડાય જ નહીં. આત્મા ચૈતન્ય છે અને એ કોઈ વસ્તુ સાથે અસંગ હોવાને છતાં કઈ વસ્તુને કર્મ સાથે જોડે છે? અહંકાર આત્માને કર્મ સાથે જોડે છે. આત્મા અને કર્મ એ બેની ગ્રંથિમાંથી એક ઉત્પન્ન તો કરતા, અને તે રીતે આત્મા અને કર્મફળ આ બેની ગ્રંથિથી ઉત્પન્ન થયું એક ભોગતા. સંસારી કોણ છે? આત્મા પણ સંસારી નથી અને કર્મ પણ સંસારી નથી, પણ કર્મ સાથે જોડાયેલો આત્મા જેને કરતા કહેવામાં આવે છે એ સંસારી છે. અને કર્મ સાથે આત્મા જોડાયા, મારું હું ફળ ભોગવી રહ્યો છું એનો એ ભોગતા સંસારી છે. બસ આ એક જોડાણ, લિંક જ નથી. અને તેથી આત્મા ખરેખર તો અકર્તા હોવા છતાં પણ કર્તૃત્વ શું અભિમાન છે. કર્તૃત્વનું અભિમાન ભગવાનમાં ન હોવાને કારણે એ કર્મથી જોડાયેલા હોતા નથી. અને તેથી કર્મ એમને લેપાયમાન કરતું નથી. કર્મ એમને માટે કોઈ ફળ ઉત્પન્ન કરતું નથી. અને કર્મ ફળ કેમ નથી લેપાયમાન કરતું? તો આગળ કહે છે ન ચ તેષાં કર્મણાં ફલેષુ મે સ્પૃહા તૃષ્ણા ન ચ, અને વળી તેષાં કર્મણાં ફલેષુ, એ કર્મના જે ફળ છે, મેં ન સ્પૃહા, મને કોઈ સ્પૃહા એમના ફળમાં નથી કે તૃષ્ણા નથી. આપણે તો કર્મ કરીએ એટલે રાહ જોઈએ કે આનું ક્યારે ફળ આવે. આપણે તો મહિનો નોકરી કરો એટલે રોજ નોકરી કરવા જઈએ તો તરત ક્યારે પગાર આવે એવી તો આપણે ચિંતા રહે છે ને. રસોઈ આપણે દૂધ ગરમ કરતા હોઈએ કે પાણી મૂક્યું તો ક્યારે ચા થાય એવી તો આપણે ઈચ્છા કરતા જ હોઈએ. આમ જયારે આપણે કર્મ કરતા હોઈએ ત્યારે કર્મ ફળ ક્યારે પ્રાપ્ત થાય એ પ્રકારની સ્પૃહા એ તો હોય જ. અને ઘણી તીવ્ર ઈચ્છા હોય કે ક્યારે, કારણ કે આપણી ઈચ્છા શું હોય? પેલી કર્મફળની ઈચ્છા હોય. અને મોટે ભાગે તો કંઈક પ્રાપ્ત થાય, કર્મફળ મળે એ માટે જ કર્મ થતા હોય છે. અને તેથી કઈ વસ્તુ મને કર્મફળ સાથે જોડે છે? કર્મ જયારે કોઈ ફળની અપેક્ષાથી થતું હોય ત્યારે ફળ સાથે હું જોડાઉં.
હજી કર્મ સાથે જોડાઈએ અને છતાંય કર્મફળ ન જોડાય એવું પણ બને. કર્મ સાથે જોડાયા કે હું કર્મ કરી રહ્યો છું અને છતાં પણ આ કર્મનું કોઈ ફળ મને પ્રાપ્ત થાય એવી જરા પણ ધારો કે આપણી ઈચ્છા ન હોય તો કર્મફળ સાથે ન જોડાય. તો ભગવાન મુક્ત થવાનો આત્મા માર્ગ કહે છે. આપણું જોડાણ આત્માનું અવિદ્યાને કારણે પહેલા કર્મ સાથે થાય અને કર્મ પોતાનું ફળ આપતું હોવાને કારણે આત્માનું જોડાણ કર્મફળ સાથે થાય. એ કર્મફળ આ દેહને જન્મ આપતો હોવાને કારણે આત્માનું જોડાણ દેહ સાથે થાય. આ દેહમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ હોવાને કારણે જોડાણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ સાથે થાય. અને આ દેહ વડે નવા કર્મો થતા હોવાને કારણે વળી પાછા નવા કર્મો સાથે જોડાણ થાય અને એમાંથી વળી પાછું બીજો દેહ જન્મ થવાને કારણે આ દેહની પરંપરા સાથે આવી રીતે જોડાણ થયું. તો આ જોડાણને કેવી રીતે કાપવું એની વળી પ્રક્રિયા ભગવાને બતાવે કે સૌથી પહેલા કર્મ ફળ સાથેનું જોડાણ તું છોડ. તું છે માટે કરતા તો છે જ, પણ પહેલું આ જોડાણ કે કર્મ દ્વારા કર્મફળ સાથે જોડાઈએ છે એ જોડાણને કેમ તોડવું? તો કે કર્મફળમાં જે સ્પૃહા છે એ સ્પૃહાનો ત્યાગ. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો એમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતે મુક્ત સંગ સમાસ બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ હૈ લિપ્યતેન સપાપેન પદ્મપત્ર મિવાંબસા. કર્મ કરતી વખતે આમાંથી અમુક પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. એ સરળ વસ્તુ બહુ જ મુશ્કેલ વસ્તુ છે. કોઈ પ્રકારના પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ કર્મમાંથી એનું ફળ મેળવવાની ઈચ્છા પણ હોય જ. અને તેથી કર્મફળની ઈચ્છાઓથી મુક્ત ખૂબ સાવધાનીની આવશ્યકતા છે. હવે હું તો એમને કર્મ કરું છું, મને કોઈ ઈચ્છા નથી, પણ આપણું મન એવું હોય છે કે ઈચ્છા કરતું હોય છે. અને જો આપણે નોંધ ન લઈએ તો સૂક્ષ્મ રીતે મન અમુક, કારણ કે આપણે જયારે નિરાશા જન્મે કામ કર્યા પછી ત્યારે સમજવું કે અંદર આશા હતી. તો આટલું કર્યું તોય આમ ના થયું, મેં આટલું કર્યું તોય આમ ના થયું, ફલાણું કરવા છતાં ના આવ્યું, એવું આપણે લાગે. એનો અર્થ એ થયો કે કર્મ કરતી વખતે એક આશા હોય તો જ નિરાશા જન્મે. નિરાશા એટલે શું? આશા પૂરી ના થઈ. આમ આપણે નિરાશા જન્મતી હોય છે, નિષ્ફળતા જન્મતી હોય, એવું થતું હોય છે. એ જ બતાવે છે કે કર્મની પાછળ કોઈ કોઈ પ્રકારની આશા હશે જ, એ તો માણસ નિરાશા જન્મે જ નહીં. અને તેથી પહેલો કર્મયોગીનું પહેલું કોઈ નિરાશ નહીં, કારણ કે આશા નહીં. એ મહાન યોગી છે, કારણ કે તો પછી કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં કોઈ નિરાશા એવું છે જ નહીં, કારણ કે ઈશ્વરે સર્જેલી છે. હું તો કર્મ કરું છું, માત્ર કર્મનું ફળ તો કે એ આપે છે, અને તેથી મને એની સાથે કોઈ સંબંધ નથી. જે ફળ આવે તે ખરું, એ સાથે આ સારું ફળ છે કે ખરાબ એનો ના એવો સંબંધ, એવો કોઈ સંબંધ નથી. આ સારું છે અને ખરાબ છે એવો કોઈ પ્રકારનો સંબંધ કર્મફળ સાથે જોડ્યો એટલે આપણે જોડાઈ ગયા. કર્મફળ ઉપર કંઈક અધ્યારોપ કર્યો કે આ સારું છે ખરાબ છે, આ સફળ છે કે નિષ્ફળ છે, મારું છે કે તારું છે, કે તરત આપણે જોડાયા. કંઈક અધ્યારોપ કર્યો કે જોડાયા. આમ પહેલા અધ્યારોપમાંથી મુક્તિ મળવાની કર્મફળમાંથી. કર્મ કરતી વખતે સાવધાનીપૂર્વક એટલે સંકલ્પ કરવાનો હોય છે. આપણે સંકલ્પ ન કરતા જયારે થતો હોય છે એટલે આ લોકો જાણી જોઈને સંકલ્પ કરે છે કે પરમેશ્વર પ્રીત્યર્થમ, આ ભગવાનને પ્રસન્ન કરવા માટે હું કરું છું. તત્કુરુષ્વ મદર્પણમ, કર્મ કર ખરો મદર્પણમ, પરંતુ મને અર્પણ કર. અને કર્મ કરતા પહેલા મદર્પણ ઈશ્વરને અર્પણ કરવાનો સંકલ્પ હોય અને સંકલ્પમાં જળવાઈ રહે તો જ એ કર્મના ફળના અસરમાંથી આપણે મુક્ત થઈ, નહીં તો ન થવાય. કારણ કે મનનો તો સ્વભાવ જ છે કે હંમેશા લાલચ રહેવાની છે ને, કશું કશું જોઈએ જ. અને તેથી એ રીતે આપણે ભોગતા બની જઈએ, કર્મફળ સાથે જોડાતા હોઈએ. કે નચ તેષામ કર્મણામ ફલેષુ મે સ્પૃહા, આ કર્મના ફળમાં મને કોઈ સ્પૃહા કે તૃષ્ણા નથી. એ જ વસ્તુ ભગવાન સમજાવે છે આગળ. પોતાને નથી એવું તો આપણે સમજી ન શકીએ, પણ જેને સ્પૃહા છે એનું શું થાય છે એ પરથી આપણે સમજી શકીએ કે સ્પૃહા ન હોવાથી કેવું નહીં થતું હોય એવું આપણે સમજી શકીએ. એને કહે છે યેષામ તો સંસારિણામ અહંકર્તા ઇત્યભિમાન કર્મસુ સ્પૃહા તત્ફલેષુ ચ તાન કર્માણિ લિંપંતિ ઇતિ યુક્તમ તદભાવાત નમામ કર્માણિ લિંપંતિ
લિમ્પંતિ. યેષામ તો સંસારિણામ અહમ કરતા એ અભિમાન. પરંતુ જે સંસારી લોકો છે અર્થાત જે અજ્ઞાની લોકો છે અહમ કરતા એ અભિમાન, જેમના અભિમાન છે. આપણે જેને અહીંયા અહંકાર કરવાનો હોય અભિમાન, અહમ કરતા હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન. અર્થાત આત્મા પર સ્વાભાવિક રીતે જ કર્તૃત્વનો આરોપ થતો હોય. એમાં કોઈ પ્રયત્ન નથી, છૂટવા માટે પ્રયત્નની જરૂર છે. સંસાર માટે કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે જ નહીં. નૈસર્ગિક કોઈ લોક વ્યવહાર પ્રયત્ન શેમાં કરવાનો છે? છૂટવા માટે. કારણ કે આપણા કોઈ પ્રયત્ન વગર આપણે બંધનમાં એવા આરામથી જકડાયેલા છે. અને બંધન જે પણ છે એ પણ બંધન કેવું છે? ચાલુ જ રહે જો પ્રયત્ન ન કરવામાં આવે. માટે પ્રયત્નપૂર્વક છૂટવાની આવશ્યકતા છે. અંતેથી સંસારિણામ અહમ કરતા એ અભિમાન. કોઈ અભિમાન કરતું હોય કે હું કરતા છું, પણ એવું થતું હોય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આમ પ્રકૃતિ કર્મ કરી રહ્યો છતાં પણ હું કર્મ કરું છું કે હું પ્રકૃતિ છું. આમ જેને દેહમાં અને બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે આપોઆપ જ અહંકાર જન્મવાનો છે, કર્તૃત્વ પણ જન્મવાનું. એવું હોવા છતાં પણ સાવધાનીપૂર્વક જે આપણે આ વસ્તુનું ચિંતન કરીએ કે આ કર્મનો હું કરતા નથી કે કર્મનો કરતા છું, અને સ્પૃહા તત્ફલે શું છે, અને કર્મનું જે ફળ આવે એની પણ સ્પૃહા હોય, એની સાથે પણ આસક્તિ હોય, એટલે એમાંથી પણ એ વળતરની અપેક્ષા હોય. તાન સંસારીન કર્માણી લિંપંતી. સંસારીણ કર્માણી લિંપંતી. એવા સંસારી લોકો જે છે ને આ કર્મ જે છે લિંપંતી, કર્મ એમને લેપાયમાન કરે છે. એથી યુક્તમ એ યોગ્ય છે કે એ લોકોને કર્મ લેપાયમાન કરે. તદ અભાવાત, પરંતુ એનો અભાવ હોય. શેનો અભાવ? કર્મમાં કર્તૃત્વનો અભિમાન અને કર્મફળમાં સ્પૃહા, એ બંનેનો અભાવ હોવાને કારણે મામ કર્માણી ન લિંપંતી, મને કર્મ લેપાયમાન કરતા નથી. એટલે ભગવાન બતાવે છે કે મારામાં અને સંસારીમાં શું તફાવત છે. અર્થાત સંસારી કોને સંસાર કહેવાય? કોણ માણસ કઈ વસ્તુ આપણે સંસારી બનાવે છે? કર્મની અંદર કર્તૃત્વ અભિમાન અને ફળની અંદર સ્પૃહા, આ જ મનુષ્યને સંસારી બનાવે છે. એને કારણે કર્તા બન્યો, કર્મ સ્પૃહાને કારણે ભોગતા બન્યો. આ કર્તૃત્વ ભોક્તૃત્વ એનું નામ જ સંસાર. એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ મુક્ત હોવાને કારણે ભગવાન કહે છે અસંસારી. ભગવાન એટલે કોઈ વ્યક્તિ નહીં માનવાની, ભગવાન એટલે પરમ બ્રહ્મ છે વડે. કારણ કે ભલે કૃષ્ણ એ રૂપમાંથી વાત કરી રહ્યા હોય એ ઉપાધિમાંથી, પણ ખરેખર ઉપાધિમાં કોઈ અહમભાવ નથી. અંતથી ભગવાન જેમાં અહમભાવ નથી, એવી રીતે કર્તૃત્વ અને ભોક્તૃત્વથી મુક્તિ. નમામ કર્માણી લિંપંતી. એ તો બરોબર છે. ભગવાન આપ તો કર્તૃત્વ ભોક્તૃત્વ બધામાંથી મુક્ત છો, આપ અસંસારી છો, આપ તો ઈશ્વર છો, પણ મને શું? આપ આવા છો તેથી મને શું? ક્ષેત્રજ્ઞ કેમ આવ્યા તમ? આ જીવને આ બધાથી જીવને શું લાભ થવાનો છે? કે મને આમાંથી શું લાભ થવાનો છે? આપ આવા છો એમની સાથે મને શું સંબંધ? અથવા એ વસ્તુ સાથે મને શું લાભ? એટલે આગળ કહે છે શંકરાચાર્યજી,